હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી લેવલ 2 ના ચાલી રહેલા સેશનની અંદર. આજે પાર્ટ 2 આપણે લેવાના છીએ ઓરિએન્ટેશનનો. તત્પૂર્વે આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુના આશીર્વાદ લઈ મંગલાચરણની શરૂઆતથી આજના દિવસની શરૂઆત કરીશું. મારો વોઇસ ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम राम हरे हरे. हरे हरे कृष्ण कृष्ण सर्वने. हरे दंडवत कृष्ण प्रणाम प्रभु जी. प्रभुजी। दंडवत प्रणाम. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત કરું છું તમારા બધાનું ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર. ગઈકાલે સાધના ચાર્ટ કેટલા લોકોએ ભર્યો છે? હેન્ડ રેઝ કરજો. હરે કૃષ્ણ. ઓકે ઓકે. કોઈને સાધના ચાર્ટ ભરવામાં કઈ સમસ્યા? હરે કૃષ્ણ. ના પ્રભુજી. ઓકે, બધા વ્યવસ્થિત રીતે ભર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો. આપણે ગઈકાલથી લેવલ 2 ના સેશનની શરૂઆત કરી અને આપણે જ્ઞાન અર્જિત કરેલું છે લેવલ 1 ની અંદર કે ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે. તેમ છતાંય આપણે લેવલ 2 ની અંદર બેઝ આપણો જે પાકો કર્યો લેવલ 1 ની અંદર, એમાં હજી જ્ઞાનની વૃદ્ધિ થાય એ માટે આપણે ચર્ચાને કરી રહ્યા હતા કે અલગ અલગ પુરાણો દ્વારા સમજી રહ્યા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ શા માટે, કૃષ્ણ ભક્તિ શા માટે મહત્વની છે, વેદોમાં એનું શું વર્ણન છે એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. પારુલ માતાજી, હેન્ડ રેઝ છે, કઈ કેવું છે તમારે? ના પ્રભુજી. ઓકે, આપણે સાધના ચાર્ટ બધા ભરતા રહેજો અને ક્લાસમાં એક લિંક આવશે દરરોજ જે એટેન્ડન્સ માટેની હોય છે, એ પણ કમ્પલસરી બધાએ ભરવાની છે. આપણે બ્રહ્માજીથી શરૂઆત કરી, બ્રહ્માજીથી જાણ્યો આપણે
કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદમ સર્વ કારણ કારણ, કે બધા કારણોના કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને કોણ છે? તો કે પરમ, સૌથી ઉપર, ઈશ્વરોના પણ પરમ એટલે સૌથી ઉપર, જ્યાંથી શરૂઆત થાય છે. હજી આપણને ક્યાં ખબર પડી? તો કે ભાગવતમમાં, એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે બાકી બધા તો કલા અને અંશ છે, પણ જો મૂળની જ્યારે વાત આવે છે તો એ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. અને એમના ચરણ કમળમાં આ ચિહ્નો દેખાણા, એવી રીતે સ્ટેટમેન્ટ બ્રહ્માજી આપી રહ્યા હતા. એના પછી આપણે પદ્મપુરાણ તરફ આગળ વધ્યા. પદ્મપુરાણની અંદર શિવજી દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે શિવજી પણ કોની આરાધના કરે છે? તો કે વિષ્ણુ આરાધના પર. કે જે હું પણ શું કરું છું? આરાધના જો કોઈની કરવી હોય, આરાધના સર્વેશામ વિષ્ણુ આરાધના પર, તો કોની કરું છું? હું પણ વિષ્ણુ આરાધના કરું છું. ભગવાન કૃષ્ણની હું આરાધના કરું છું. એવી રીતે અહીંયા કહેવામાં આવી રહ્યું છે. શ્રીમદ ભાગવતમમાં પણ ઉલ્લેખ છે. પરાશર મુનિ દ્વારા વિષ્ણુ પુરાણમાં સ્ટેટમેન્ટ અપાયું છે કે જેની પાસે 6 ઐશ્વર્ય છે પૂરતા પ્રમાણમાં, એને ભગવાન તરીકે ઓળખાય છે. તો 6 ઐશ્વર્યની આપણે વાત કરી હતી, એની ચર્ચા કરી હતી, જેમાં ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય આવે છે. આ દરેક બાબત કોઈ એક વ્યક્તિમાં આપણને જોવા મળતી નથી. અત્યારના સમયમાં ઘણા બધા સાધુ સંત અથવા તો ભક્તિ માર્ગ દેખાડતા ઘણા બધા એવા મહાન પુરુષો આપણે જોઈએ છીએ, અને ઘણા બધા લોકો એને ભગવાન તરીકે સંબોધન કરે છે. તો એની માટે આ જ્ઞાન અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ છે, કે જેની પાસે આ 6 ઐશ્વર્ય પૂર્ણ પ્રમાણમાં હોય એને જ ભગવાન કહેવાય છે. ઇવન દેવી દેવતાઓ પાસે પણ આ પૂર્ણ પ્રમાણમાં જોવા મળતું નથી. ભગ એટલે ઐશ્વર્ય, અને વાન એટલે આપણે જોયું કે જેની પાસે 6 ઐશ્વર્ય છે એને કહેવાય છે ભગવાન, ઐશ્વર્યના માલિક. આગળ વધ્યા તો આપણને ખબર પડી કે ભાઈ અત્યારે આપણે કલયુગની અંદર જીવન વ્યતીત કરી રહ્યા છીએ, અને બધા લક્ષ્મીની પાછળ ભાગદોડ કરી રહ્યા છે, કે કારણ કે લક્ષ્મી હોય તો જીવન વ્યવસ્થિત જીવી શકાય છે, ભૌતિક જગતના જે લાભ છે એ ઉઠાવી શકાય છે, એમ બધાને ખ્યાલ છે. એ માટે થઈને બધા લક્ષ્મીની પાછળ દોડે છે. લખપતિ હોય, અરબપતિ હોય, ખરાબપતિ હોય, પણ અહીંયા જ્યારે આપણે જોઈએ તો લક્ષ્મીપતિ કોણ છે? ભગવાન કૃષ્ણ છે ને. અને ભગવદ્ ગીતાના છેલ્લા શ્લોકની અંદર સંજયજી દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધારી અર્જુનનો સંવાદ, એટલે કે જ્યાં ભગવદ્ ગીતા છે ત્યાં 4 વસ્તુ છે, એમાંથી એક લક્ષ્મી પણ છે. આપણે વારે ઘડે ભૂલી જઈએ છીએ. આપણને એમ લાગે છે કે ભૌતિક જગતની અંદર જીવન વ્યતીત કરીએ છીએ તો પૈસાને જ મહત્વ છે, પણ જે જીવ ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારી લે છે એને કોઈ દિવસે સંપત્તિ, પૈસાની કોઈ દિવસે અછત જણાતી નથી. આપણે હંમેશા યાદ રાખવાનું છે. આગળ વધીએ તો આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. ભાગવતમ 1.3.28 ની અંદર એ તે ચાંસ કલાપુંસો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે સમુદ્રના મોજાઓ છે એ તો આવ્યા જ કરશે, કોઈ દિવસે ખમવાના છે કે તો કે નથી ખમવાના. એવી જ રીતે ભગવાનના જે અંશ અને કલાઓ છે એ કોઈ દિવસે ખમવાનું નથી. એ જેમ જેમ યુગ અને જેમ જેમ સમય પસાર થશે એમ આવવાના જ છે, પરંતુ મૂળ કોણ છે? તો કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અર્જુનજી પણ ભગવદ્ ગીતાની અંદર 10મા અધ્યાયના 12મા-13મા શ્લોકમાં ભગવાન કૃષ્ણને આ જ વાત કહી રહ્યા છે કે જે આ બધા ઋષિ મુનિઓ જે છે, જેમાં નારદજી આવે છે, વ્યાસદેવ આવે છે, દેવલજી આવે છે, અસિતજી આવે છે, આ બધા જે તમારું વર્ણન કરે છે એ જ તમારી પાસેથી અત્યારે હું સાંભળી રહ્યો છું. એવી રીતે એ ત્યાં ક્લિયરન્સ આપી રહ્યા છે. મહાન આચાર્યોની વાત કરી, જે ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે, 4 સંપ્રદાય. તો માધવાચાર્ય, એમના વિશે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમને આપણને ભક્તિ માર્ગનું જ્ઞાન સમજાવ્યું. પછી રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય પુષ્ટિ માર્ગ, આપણે એની ચર્ચા પણ કરેલી છે. અને પછી ચૈતન્ય મહાપ્રભુ, જેમણે આપણે હરે કૃષ્ણ મહામંત્ર આપીને કીર્તનનું જ્ઞાન સમજાવ્યું અને કલયુગમાં કેવી રીતે આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ એનો માર્ગ બતાડ્યો. એ આ ચૈતન્ય મહાપ્રભુ, એમના વિશે પણ આપણે ચર્ચા કરી. આદિ શંકરાચાર્યજી કહી રહ્યા હતા એનું પણ આપણે જ્ઞાન લીધું કે જે ગંગાનું રસપાન કરી લે છે એ હંમેશા મુક્તિ પ્રાપ્ત કરે છે, અને કોઈ દિવસે યમના દૂત
અથવા તો યમરાજના દર્શન થતા નથી. એવી જ રીતે ભૌતિક જગતની અંદર કોઈ મનુષ્ય, કોઈ જીવ જો ભગવદ્ ગીતાનું રસપાન એકવાર પણ કરી લે છે અથવા તો એકવાર પણ એને જીવનમાં ઉતારી લે છે, તો એને પણ કોઈ દિવસે યમરાજના દર્શન કરવા પડતા નથી. એ સીધું ક્યાં જાય છે? તો એને કે નારાયણના દૂત એને લેવા આવે છે અને સીધા ભગવાનના લોકમાં જાય છે, ગોલોક વૃંદાવનમાં જાય છે. આ આપણને આદિ શંકરાચાર્ય એમના માધ્યમથી જ્ઞાન પ્રોવાઈડ કરેલું છે. ભગવાન શ્રી રામ અને ભગવાન કૃષ્ણ, ભગવાન એટલે પુરુષોત્તમ, જેને આપણે નારાયણ તરીકે ઓળખીએ છીએ. ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ અને શ્રી કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એટલા માટે કે એમની પાસે કલા વધારે છે, જ્યારે કે મર્યાદા પુરુષોત્તમ પાસે કલા ઓછી છે. હવે કલા શું છે આપણે આગળ જ્ઞાન લઈશું અને આજના ક્લાસની શરૂઆત કરીશું. બધાએ પુષ્ટિ કરી છે કે કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. તમે કોઈ પણ શાસ્ત્ર ઉપાડો અથવા તો કોઈ બીજા જે અત્યારે ધર્મ આપણે સમજીએ છીએ, ભગવાને તો ધર્મની નિર્મિતિ શેની માટે કરેલી હતી? હરે કૃષ્ણ. ધર્મનો અર્થ શું કહેવાય? શું છે ધર્મ એટલે? આપણે લેવલ 1 માં જાણી ગયા. ધર્મ એટલે આપણું કર્તવ્ય કર્મ, કે આપણે અહીંયા શું કામ આવેલા છીએ. આપણે કર્તવ્ય કર્મ જ ભૂલી જઈએ છીએ, એને જ તો ધર્મ કહેવાય છે, કે આપણે એના ઉપર અડીક રહીએ. અત્યારે આપણે શું કર્યું છે? હરે કૃષ્ણ. પોતાના લાભ પ્રમાણે બધું બદલી નાખ્યું છે. તો બધાએ પુષ્ટિ એક જ કરેલી છે કે ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. જ્યારે તમે કોઈ કુરાન વાંચો છો અથવા તો બાઇબલ વાંચો છો તો જાણવાનો પ્રયાસ કરો છો, તો એમાં ખબર પડે છે કે પિતાજી એટલે કે પિતાશ્રીની વાત કરે છે, કે એમ કહેવામાં આવે છે કે એમાં કીધું છે કે ભાઈ ઈશુ કહે છે કે ભાઈ પિતાજી લોકોને માફ કરી દો જ્યારે એમને ખીલા ટોકીને તકલીફ દેવામાં આવે છે. એમાં એમ નથી કીધું કે ભાઈ હું ભગવાન છું, કોકને કહે છે. એવી જ રીતે કુરાન જ્યારે આપણે હાથમાં લઈએ છીએ તેમાં ખબર પડે છે કે અલ્લાહ તાલા કરીને, એટલે એ પણ કહે છે કે ભગવાનને કહી રહ્યા છે. તો આપણી જે ભગવદ્ ગીતા છે એમાં ભગવાન સ્વયં કહે છે કે હું ભગવાન છું. મન મનાવો મત ભક્તો મધ્યાજીમાં નમસ્કૃ, મારો ભગવાન થા. 5.29 પણ કહે છે. શું કહે છે 5.29? હરે કૃષ્ણ. શું કીધું ભગવાને? હરે કૃષ્ણ. ભોક્તારામ યજ્ઞ તપસામ પ્રભુ ભોક્તારામ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વર ઈશ્વરમ. સોદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ ઉચ્યતે. તમને શાંતિની અનુભૂતિ ક્યારે થશે? જ્યારે તમે આ માનશો કે સમસ્ત યજ્ઞ તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા હું જ છું, સમસ્ત ગ્રહ અને દેવતાઓનો પણ અને દરેક જીવનો શુભેચ્છક મિત્ર છું. જ્યારે તમે આ જાણી લેશો ત્યારે તમને તમારા જીવનમાં શાંતિની અનુભૂતિ થશે. પછી ખબર પડી કે જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. કે જે મનુષ્ય ભગવાનનું આ જે પ્રાગટ્ય છે અથવા તો જે આ દિવ્ય કર્મો છે એને જો જાણી લે છે કે ભગવાન દર વખતે શું કામ આવે છે. આપણે જોયું તો પરિત્રાણાય સાધુનો વિનાશાય છે દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. દરેક યુગની અંદર ધર્મની પુનઃસ્થાપના કરવા માટે વારે ઘડીએ ભગવાન અલગ અલગ અંશ લઈને આવે છે. અને આ જે ભગવાનનું પ્રાગટ્ય છે અથવા તો આ જે દિવ્ય કર્મ છે, અને જે જીવ સમજી જાય છે એ હંમેશા ભગવાનના શરણમાં જાય છે, ભગવાનનો ભક્ત થાય છે અને ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરે છે. અને આવો જે જીવ છે જે સતત ભગવાનમાં પરોવાયેલો રહે છે, જે કૃષ્ણ ભાવના પરાયણ રહે છે, તે આ શરીરને તજ્યા પછી પણ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેવાની એને કોઈ જરૂરત પડતી નથી, પરંતુ એ ભગવાનના સનાતન ધામ એટલે કે ગોલોક વૃંદાવનમાં નિવાસ કરે છે. કોઈ દિવસ આ દુઃખાલયમાં એને ફરી પાછું આવવું પડતું નથી. આનીથી આગળ આપણે વધ્યા હતા અને આપણે જોયું હતું કે ભગવાને આજે સમગ્ર સૃષ્ટિનું જે દર્શન છે એ અર્જુનજીને પણ બતાડ્યું હતું અને એમની માતાને પણ બતાડ્યું હતું. તો એ પ્રસંગ પણ આપણને બધાને યાદ છે, એટલે આપણે એની વધારે ચર્ચા ન કરતા આગળ વધીએ. અને ભગવાને જે કીધું ભોક્તારામ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વર, એને પણ આપણે જાણ્યું. 10.42 ના અંદર પણ ભગવાન કહે છે ને કે સમગ્ર જે બ્રહ્માંડ છે
એની નિર્મિતિ મારા એક અંશ માત્રથી થાય છે. એક અંશ છે ખાલી. વિચાર કરજો, આપણને જે આ પૃથ્વી દેખાય છે, સમગ્ર ગ્રહ મંડળ, નક્ષત્ર બધું દેખાય છે, આપણે જે જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, આ બધું ભગવાન કે છે મારો એક અંશ માત્ર છે. આવી અસંખ્ય પૃથ્વીઓને, અસંખ્ય બ્રહ્માંડોનું નિર્માણ હું એક ક્ષણમાં કરી નાખું છું. અને આનું વિસ્તૃત વર્ણન ભાગવતમની અંદર આવે છે. તો આ બધું આપણે જાણવાનું શું કામ છે? અચ્છા ચલો મને આ કહો કે આપણે આ બધું જાણી શું કામ રહ્યા છીએ? ભગવાનની લીલા, ભગવાનની કલા, ભગવદ્ ગીતાનું જ્ઞાન શા માટે આપણે અર્જિત કરી રહ્યા છીએ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો હા માતાજી. બોલી લો માતાજી. બોલો માતાજી. ભગવત પ્રાપ્તિ માટે અને ભગવાનની ભક્તિ માટે. હરે બોલ. ખૂબ સરસ. ભગવાનની શરણાગતિ માટે બોલો પ્રભુજી. નીતા માતાજી. હરે કૃષ્ણ. આપણે આ જન્મ મરણના મૃત્યુના ફેરામાંથી બી બહાર નીકળી જાય અગર આપણે જ્ઞાન લઈશું આના વિશે તો આમના વિશે. હરે બોલ. હા હર્ષા માતાજી બોલો. પ્રભુજી હરે કૃષ્ણ. પ્રભુજી આપણે ભગવાનને આપણી ઈર્ષા થઈ હતી એટલે આપણે ભગવાને કીધું મૃત્યુ લખવું, પણ આપણે ગુરુ મહારાજની કૃપાથી કે આપણને પાછું ગુરુ મહારાજ યાદ દેવડાવે છે કે તમારે પાછું ભગવદ્ધામ જવાનું છે ભગવાનની ભક્તિ કરીને. એટલા માટે આપણે ભગવાનની ભક્તિ કરવા જ ભગવાનને આપણે મોકલા છે, પણ આપણે અહીંયા આવીને ભૂલી જાય છે, માયામાં એટલા ફસાઈ જાય છે ને પ્રભુજી કે આપણને યાદ નથી રહેતું. મતલબ આપણા ગુરુ મહારાજ આપણને યાદ દેવડાવીને આપણને આ કૃપા આપણા ઉપર કરી છે. તો આપણે ભગવાનના અંશ છીએ. હરે બોલ. હા કલા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આ ઉપર જેમ કે આપણે કૃષ્ણની શરણાગતિ લેવાની છે ને એમની ભક્તિ કરવાની છે, કૃષ્ણ ભગવાનની સિવાય બીજું કશું કરવાનું નથી. હરે બોલ. તો તમારા બધાના આન્સર ખૂબ સાચા છે અને આ જાણવું જરૂરી છે કે આપણે અહીંયા શું કામ ભેગા થઈએ છીએ. તો આપણે જે ઈર્ષાના ભાવથી જે આપણે ઉપરના લોકમાં હતા અને આપણે જોતા કે દેવી દેવતાઓ જે છે એ લોકોનું જે ધામ છે ત્યાં એ લોકો કેવી રીતે જીવન વ્યતીત કરે છે, અને જે મનુષ્ય છે એ કેવી રીતે જીવન વ્યતીત કરે છે, ને આપણે પણ ક્યાંક ઈર્ષા કરીએ કે ભાઈ મારે પણ એવું જીવન વ્યતીત કરવું છે, અને ઈચ્છાના આધારે ભગવાને આપણને અહીંયા મોકલાવ્યું. પરંતુ થયું એવું કે આપણે આ ભૌતિક જગતમાં માયાદેવીના પ્રભાવ હેઠળ આવીને ફસાઈ ગયા અને ભૂલી ગયા કે આપણે ક્યાંથી આવ્યા છે ને શા માટે આવ્યા છે. આ તમામ પ્રકારનું જ્ઞાન ફરીથી આપણને ભગવાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી રહ્યું છે, કારણ કે ભગવાનની ઈચ્છા વગર અહીંયા કાંઈ થતું નથી. તો કે આ જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવે છે, ને આપણે અને ભગવાનની વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને જાણી, આ ભૌતિક પ્રકૃતિ શું છે આપણું જાણી, આ જ્ઞાન અર્જિત કરી, ભગવાનની લીલા અને કલાઓ સમજી આપણે ભગવાન પ્રતિ સમર્પિત થઈએ અને ભગવાનના ભક્તિમાં લીન થઈને ફરી પાછા ભગવત ધામની પ્રાપ્તિ કરીએ. તે માટે આપણે આ બધું જ્ઞાન અહીંયા અર્જિત કરી રહ્યા છીએ કે ભૌતિક જગતની અંદર જીવન વ્યતીત કરતાની સાથે આપણે કેવી રીતે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ, જે માટે આપણે અહીંયા આવ્યા હતા ભોગ ભોગવવાની ઈચ્છાથી. તો ભગવાન કહે છે મેં તને મોકલાવ્યું છે ભોગ ભોગવવા માટે, તું ભોગ ભોગવી રહ્યો છે, પણ એની સાથે તું તારું કર્તવ્ય ભૂલી રહ્યો છે. તું તારું કર્તવ્ય કર, કારણ તે મને પ્રોમિસ કરેલું હતું કે હું નીચે જઈશ તો હું પાછો ઉપર આવીશ. અને એ માટે હવે સપોર્ટ કોણ કરે છે? ભગવાન કરે છે. કેવી રીતે કરે છે? તો કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા. એટલે આપણે આ બધું જ્ઞાન અહીંયા અર્જિત કરી રહ્યા છીએ. આપણે જોયું કે જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કરાવી રહ્યા હતા અર્જુનજીને, ત્યારે અર્જુનજીએ ઈચ્છા વ્યક્ત કરી કે મને તમારું ચતુર્ભુજ સ્વરૂપ બતાડો, દ્વિભુજ સ્વરૂપ બતાડો. તો ભગવાન એ સ્વરૂપના પણ દર્શન કરાવી દીધા. કેમ? કારણ કે શુદ્ધ ભક્ત હતા, એટલા માટે દર્શન કરી શક્યા છે. બાકી તો દેવી દેવતાઓ પણ આ દર્શન માટે તરસી રહ્યા છે. ઇવન શિવજીએ પણ એવી રીતે સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ મારી પણ ઈચ્છા છે, હું પણ પ્રયત્નશીલ છું કે મને એ સ્વરૂપના દર્શન થઈ જાય. અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા અને ભીષ્મદેવ કૃષ્ણને મૂળ વિષ્ણુ તરીકે સાબિત કરે છે. તો ઘણા બધાને એવું લાગે ભાઈ કૃષ્ણ પહેલા કે વિષ્ણુ પહેલા છે ને, કારણ જયારે આપણે શાસ્ત્રો વાંચીએ તો એમાં વિષ્ણુ શબ્દ વધારે આવે છે, પણ જયારે ભાગવતમ અને ભગવદ્ ગીતા વાંચીએ તો એમાં કૃષ્ણ શબ્દ આવે છે. તો આપણને ગોલોક ચાર્ટ આપણે બધા ભણ્યો છે. ગોલોક ચાર્ટમાં ક્લિયર કટ વર્ણન છે કે ભગવાન કૃષ્ણ અને એના પછી પુરુષ અવતાર જેમાં વિષ્ણુજી આવે છે, અને મહાવિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, એના વિશેની આપણને જ્ઞાન જે છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો એક પ્રસંગ અહીંયા આવી રહ્યો છે કે જ્યારે ભીષ્મક દાદા બાણોની શૈયા ઉપર વિરાજમાન છે, ઈચ્છા મૃત્યુને એમને વરદાન છે, અને
સામે ભગવાન કૃષ્ણ બેસેલા છે, કે છે કે ધર્મ શું છે એમને સમજાવો, કર્મ શું છે સમજાવો. યુધિષ્ઠિર મહારાજને બધા બેસેલા છે ત્યારે ધર્મ અને કર્મનું જ્ઞાન આપી રહ્યા છે. અને એની સાથે સાથે એ પણ જ્ઞાન આપી રહ્યા છે કે તમારી સાથે જે બેસેલા છે તમે એને સમકાલીન માનો છો, તમે એને તમારા રિલેટિવ માનો છો. એ કૃષ્ણ એ કોઈ સાધારણ નથી, પરંતુ એમના દ્વારા જ આ બધું સર્જન અને અહીંયા જે આજે યુદ્ધ થઈ રહ્યું છે એની પાછળનું પણ ધ્યેય બધો એમનો જ છે. આ બધું જ્ઞાન ત્યાં આપી રહ્યા છે અને એમની ઈચ્છા આપણને બધાને ખબર છે. ભીષ્મ પિતામહ જો શુદ્ધ ભક્ત હતા ભગવાનના, એમને આ બધું જ્ઞાન હતું તો પણ એ કૌરવોની સાઈડ હતા. આપણને આશ્ચર્ય લાગે ને જ્યારે આપણે આને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ તો, કે ભાઈ એક તો ભગવાનના શુદ્ધ ભક્ત છે, અહીંયા ભગવાન વિશે જ્ઞાન પણ આપી રહ્યા છે બાણોની શૈયા ઉપર, તો પછી શું કામ એમણે એવું કર્મ કર્યું કે કૌરવોની સાઈડથી હતા? આપણે એની પણ ચર્ચા આગળ કરવાના છીએ. તો આ બધું જ્ઞાન આપી રહ્યા છે અને યુધિષ્ઠિર મહારાજ અને 5 પાંડવોને કહી રહ્યા છે કે અંતે તો કૃષ્ણનું શરણ જ મહત્વનું છે. તમે અહીંયા તો સ્વીકાર્યું છે, પણ આગળ પણ સ્વીકારશો તો તમારે પણ ભગવત પ્રાપ્તિ થઈ જશે. અને અંતે આપણને બધાને ખબર છે કે એ લોકોને પણ બધાને મોક્ષની પ્રાપ્તિ થઈ. તો આ બહુ મહત્વનું છે. ભીષ્મક દાદા અહીંયા જ્ઞાન આપી રહ્યા છે કે કૃષ્ણ ભગવાન કોણ છે, અને આનો ઉલ્લેખ ભાગવતમની અંદર આપવામાં આવેલો છે. અહીંયાથી આપણે આગળ વધીએ કે નારાયણને શિવ, બ્રહ્મા, ઇન્દ્ર અને અન્યના સ્ત્રોત તરીકે સ્થાપિત કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે શ્રી કૃષ્ણ કેવી રીતે મૂળ નારાયણ છે. ભગવાન શ્રી કૃષ્ણ જેમનો પાર પામી શકાય નહીં એવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. તેઓ પરમ ભોગતા આદિ નારાયણ છે, પરંતુ તેઓ વૃષ્ણિ પરિવારમાં આપણામાંના એક હોય એવી રીતે વિચાર કરે છે અને તેઓ પોતાની સ્વસર્જિત શક્તિથી આપણને મોહ પમાડે છે, મોહિત કરી નાખે છે. જેમ મહાભારતનું યુદ્ધ જો ભીષ્મ પિતામહ પાંડવોના સાઈડથી હોત તો યુદ્ધ જ ન થાત, કોઈ દિવસે યુદ્ધ ન થાત. કારણ કે ભીષ્મક દાદા એક એવા હતા કે એમને ખબર હતી કે કોને કેવી રીતે સમજાવવાનું છે. તો જો એ પાંડવ તરફથી હોત તો યુદ્ધ ન થાત. સૌથી પહેલી વાત, યુદ્ધ થવું જરૂરી હતું. ધર્મ અને અધર્મનું જ્ઞાન આપવું જરૂરી હતું. ભગવદ્ ગીતાનું જ્ઞાન જે 4થા અધ્યાયની અંદર આપણે શીખીએ છીએ, દિવ્ય જ્ઞાન, કે આ પરંપરા લુપ્ત થતી જણાય છે અને પછી ભગવાન સમય આવી અને આ જે જ્ઞાન છે ભગવદ્ ગીતાનું એ આપે છે. તો આપવું હતું એટલા માટે જે ધર્મયુદ્ધ, તમે વિચાર કરો, કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની અંદર જ્ઞાન આપી રહ્યા છે ભગવાન. ત્યાં તો યુદ્ધ થાય, ત્યાં તો ક્રોધ હોય, અહંકાર હોય અને યુદ્ધ થતું હોય એવું વાતાવરણ હોય છે ને, આખું ઉગ્રવાળું. અને એવી જગ્યાએ શાંતિથી અર્જુનજીને જ્ઞાન આપી રહ્યા છે. તો કોણ કરી શકે? આ ભગવાન જ કરી શકે, બીજા કોઈ કરી શકતું નથી. તો ઘણા બધા એવા પ્રસંગ છે જે પ્રસંગો દ્વારા આપણે આગળ સમજીશું કે મહાભારતનું યુદ્ધ કેમ થયું, શું કામ થયું. આ બધું ભગવાનનું કહીએ ને કે એક લીલા છે અને એ લીલા દ્વારા આ બધું સર્જન કર્યું અને આ જ્ઞાન આપણા સુધી પહોંચ્યું છે. તો ભગવાન મોહમાં નાખી દે છે. જેમ અત્યારે આપણે બધા જીવ પેલા ભગવત ધામમાં હતા અને ત્યાંથી જ્યારે પૃથ્વીલોક ઉપર, મૃત્યુલોક ઉપર આવ્યા તો આપણે પણ બધા મોહિત થઈ ગયા અહીંયાનું વાતાવરણ ને એટમોસ્ફિયર જોઈને, અને આપણે ભગવાનને ભૂલી ગયા. તો ભગવાન યોગ માયાથી અર્જુનજીને પણ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં મોહમાં મૂકે છે. કારણ કે જ્ઞાન આપવું હતું અર્જુનને ભગવદ્ ગીતાનું, એટલા માટે એને પણ મોહમાં મૂકે છે. ત્યાં સુધી તો અર્જુનજી રેડી જ હતા. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં આવી જાય છે અને કહે છે કે હવે તમે મને બંને સૈન્યોની વચ્ચે લઈને ચલો, મને જોવું છે. અને ત્યાં ભગવાન એમના યોગ શક્તિ દ્વારા મોહિત કરી દે છે અર્જુનને અને યુદ્ધ કરવાની ના પાડે છે. અને ત્યાંથી શરૂઆત થાય છે ભગવદ્ ગીતાની, જે આપણે આગળ સમજશું. આગળ વધીએ તો 11.54 ની અંદર ભગવાન એ જ્ઞાન આપે છે, હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ. શેનાથી? અનન્ય ભક્તિ, કન્ટિન્યુઅસ ભક્તિ. સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી આપણને એમ થાય કે પ્રભુ આ તો મને માટે પોસિબલ નથી. તો ભગવાને ભગવદ્ ગીતાની અંદર જ આપણને ઘણા બધા ઓપ્શન આપ્યા છે કે તું આમ ન કરી શકે તો આમ કર, આમ ન કરી શકે તો આમ કર, છે ને. જો તું મારી પાસે ના આવી શકે તો તું તારા કર્મ સુધારી નાખ, કર્મનું ફળની ચિંતા નહીં કર, ફળની આશા નહીં રાખ. બરાબર, ભગવાને આપણને કીધું એમ ન થાય તો તું જ્ઞાનોપાર્જન દ્વારા જાણવાનો પ્રયત્ન કર, એમ ન થાય તો તું ધ્યાન કર.
અલગ અલગ રીતે ભગવાને આપણને જ્ઞાન આપેલું છે, પણ તું જો મને પામવા ઈચ્છતો હોય તો માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મારા મૂળ રૂપમાં જાણી શકાય છે. જે રૂપમાં હું તારી સામે ઊભો છું એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ રીતે જ તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. ભગવાનને જો સમજવું હોય, ભગવાનને જો જાણવું હોય, ભગવાનની જો ભક્તિ કરવી હોય અને અહીંયાથી જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો એની માટે માત્ર અને માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ આ બધું પોસિબલ છે. એ વગર પોસિબલ થવાનું નથી. આપણને લાગે કે ભાઈ મેં 10 દિવસથી હું માળા કરું છું અને ભગવત પ્રાપ્તિ થઈ જશે, તો પોસિબિલિટી નથી. ભગવાન કહે છે તારે અનન્ય ભક્તિ કરવી પડશે. 7.7 ની અંદર આપણને એ પણ જ્ઞાન મળે છે કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથેલાયેલા રહે છે તેવી રીતે સર્વ કાય મારા આધારે રહ્યું છે. આપણે જોઈએ છીએ કે જે પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ ઘણા બધા ગ્રહ, નક્ષત્ર બધું દેખાય છે. એ બધું હવામાં તરતું હોય એવું આપણને દ્રશ્યમાન થાય છે, પણ એને પણ કંઈક તો શક્તિ દ્વારા સંભાળીને રાખેલું છે ને. તો એ શક્તિ ભગવાન કે છે હું જ છું, મારી જ શક્તિ છે. ઉદાહરણ તરીકે અહીંયા ભગવાન સમજાવે છે કે મત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય મહી સર્વ ઇદમ પ્રોત્ર સૂત્ર મણિગણ. કે એક દોરો, એ દોરાની અંદર જેવી રીતે મોતી મૂકવામાં આવેલા હોય અને જો અંદર દોરો કાઢી લઈએ તો બધા વેરવિખેર થઈ જશે, એવી જ રીતે આ સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ કરેલું છે કે જે દોરો છે એ દોરો મારી શક્તિ છે અને આ સમગ્ર બ્રહ્માંડ મેં કનેક્ટ કરીને રાખેલું છે. આ બધું મારી એક અંશ માત્રથી થાય છે. એટલે ભગવાને આ ખૂબ સરસ ઉદાહરણ દ્વારા સમજાવે છે આપણને કે જો અંદરનો દોરો દેખાતો નથી પણ એ બહુ મહત્વપૂર્ણ છે, એવી રીતે ભગવાનની શક્તિ દેખાતી નથી પણ એ જ અંતે સત્ય છે. આપણને એવું થાય કે ક્યાં છે ભગવાન, દેખાતા નથી છે ને. તો હિરણ્યકશ્યપ વાળી કથા આપણે જાણી લેવી જોઈએ, જેમાં ભગવાને નરસિંહ અવતાર લીધેલો. કે છે એને ક્યાં છે તારા ભગવાન, ક્યાં છે તારા ભગવાન? તો કે છે આ થાંભલા બધી કોર છે કે છે. પછી કે છે બધી કોર છે, ઠીક છે, તો આ થાંભલામાં છે? તો કે હા થાંભલામાં છે. ભગવાન થાંભલામાંથી પ્રગટ થાય છે, એટલે ભગવાન કણ કણમાં છે. ભગવાન બતાડી દે છે. ઈચ્છા હોય તો ભગવાન બતાડે કે હું છું, બાકી ઈચ્છા ન હોય તો તમે કેટલો પણ પ્રયત્ન કરી લો, તમે ભગવાનને જાણી શકવાના નથી. પણ જો ભગવાનની સાથે તમારે કનેક્ટિવિટી બનાવવી હોય તો તમારે એના સાનિધ્યમાં જવું પડશે. જ્યારે ભગવાનના સાનિધ્યમાં તમે રહેશો તો ભગવાન તમને પળ પળે બતાડશે કે હું તારી સાથે છું, તું ચિંતા નહીં કર, તું પ્રયાસ કર, અભ્યાસ એને તું કોનતે પ્રયાસ કર, તું હું તને મારી સુધી લઈ જઈશ. આગળ કહે છે હું જ પરમ લક્ષ્ય છું. જો ભગવાન શું કહે છે આગળ 9.18 ની અંદર આપણને આ જ્ઞાન મળે છે કે હું જ પરમ લક્ષ્ય છું, બધાનો પાલન કરતા પણ હું જ છું, સ્વામી પણ હું છું, સાક્ષી તરીકે શિરોદક્ષાય વિષ્ણુ તરીકે હું જ છું. ધામ તો કે મારું જે ધામ છે એ કેવું છે, કોઈ દિવસે નષ્ટ નથી થવાનું આશ્રય સ્થાન છે. ત્યાં તમે બધા આશ્રય લઈ શકો છો, રહી શકો છો, અને અત્યંત પ્રિય મિત્ર પણ હું છું. એક 5મા અધ્યાયમાં ભગવાન કહે છે કે શુભેચ્છક મિત્ર છું, અને એક 9મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે હું પ્રિય મિત્ર છું. તું માનીશ તો હું તને બતાડીશ, બાકી તારે નથી માનવું તો મને પણ કોઈ જરૂરત નથી તને બતાડવાની, કારણ કે ભગવાનને કોઈ પ્રત્યે આસક્તિ નથી. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. ભગવાન કહે છે આ બધું મારા દ્વારા જ છે, બીજ પણ હું જ આપું છું અને એ બધું મારા દ્વારા જ છે. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. કોણ ભક્તિ કરી શકે છે? જે ભગવાનને સમજી જાય છે, જે સંશયથી રહિત થઈ જાય છે, જેને કોઈ પ્રકારનો સંશય હોતો નથી કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે કોણ. આ સંશય જેને હોતો નથી ને, એ જ ભગવાનની ભક્તિ કરી શકે છે. વેદોનો સાર શું કામ વેદો આપ્યા છે આપણને? કે આ વેદોનું જ્ઞાન અર્જિત કરી આપણે ભગવાનને સમજી શકીએ, ભગવાનને જાણી શકીએ અને એના સાનિધ્યમાં જઈ શકીએ. એના પ્રસન્નતા માટે આપણે કર્મ કરી શકીએ. આ વેદોનો સાર છે. હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનું સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું છું. કોઈ પણ વેદ તમે ઉપાડી લેશો, કોઈ પણ શાસ્ત્ર તમે જ્યારે હાથમાં લેશો તો તમને એક કેન્દ્ર બિંદુ મળશે, અને એ કેન્દ્ર બિંદુ એટલે શું કે ભગવાન કૃષ્ણ. મૂળ તો એ જ છે. આપણે કયું પણ શાસ્ત્ર ઉપાડી લેશું, ઇવન જ્યારે આપણે ઘરમાં કોઈ પૂજા કરાવીએ છીએ, કોઈ હવન કરાવીએ છીએ, કોઈ એવું કર્મ કરાવીએ છીએ,
પૂજા વિધિ કરાવીએ છીએ તો એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ઓમથી થાય છે. ભગવાને આપણને ભગવદ્ ગીતાની અંદર જ કીધું છે ઓમકાર પણ હું જ છું. અને અંતે જ્યારે સંકલ્પ કરાવે છે ત્યારે પણ કે છે પૂજા પૂરી થાય ત્યારે કૃષ્ણ અર્પણમસ્તુ. શું? તો કે બધું કૃષ્ણને અર્પણ. તો કે શરૂઆત પણ મારાથી છે ને અંત પણ મારાથી જ છે એ ભગવાન અહીંયા આપણને ફરીથી યાદ અપાવે છે. આપણને જે સ્મૃતિ એટલે આપણને જે જ્ઞાન આપણને અચાનક કાંઈક યાદ આવી જાય છે તો ભગવાન કે છે હું જ યાદ અપાવું છું. જે જ્ઞાન તને અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે આ ક્લાસ દ્વારા ફ્રી ઓફ કોસ્ટ, એ પણ મારા લીધે જ તને મળી રહ્યું છે. અને તું જે કાંઈ ભૂલી જાય છે એ પણ હું ભૂલાવી દઉં છું, કારણ કે જો તને પાછલા જન્મનું બધું યાદ અપાવીશ તો તું એમાં ને એમાં ફસાઈને રહીશ અને એની પાછળ તું એટલો બધો વ્યસ્ત થઈ જઈશ કે તું મારી તરફ ધ્યાન પણ નહીં આપી શકે. કોઈ દિવસે તું મારા ધામમાં નહીં આવે, કર્મના બંધનમાં બંધાઈ જઈશ. એટલે હું તને દરેક જન્મના પહેલા જે કાંઈ પણ તે જીવન વ્યતીત કરેલું હતું એ પાછલું જીવન તને આખું વિસ્મૃતિ અપાવી દઉં છું, ભૂલાવી દઉં છું અને તને પાછો જન્મ આપીને તને નવું જીવન વ્યતીત કરવા માટેનો એક ચાન્સ, એક અવસર પ્રાપ્ત કરાવું છું. આપણને એવું થાય કે કેમ એવું છે કે ભાઈ પાછલા જન્મનો આપણે લઈને આવીએ છીએ પ્રારબ્ધ. ઘણા બધાને હોય એવું કે ભાઈ પાછલા જન્મમાં મેં શું કર્યું છે મને યાદ નથી, એટલા માટે જ યાદ નથી. જો યાદ રાખ્યું હોત, ભગવાને યાદ અપાવ્યું હોત તો આપણે એમાં વ્યસ્ત રહ્યા હોત અને આખું જીવન આપણે પતિત થઈ ગયા હોત. ઓલરેડી પતિત છે, હજી પતિત થયા હોત અને કર્મના બંધનમાં બંધાઈને આપણે નરકમાં વયા ગયા હોત. તો ભગવાન આપણા મિત્ર છે એટલે આપણને એવો ચાન્સ આપે છે, આપણને બધું ભૂલાવીને એક ફ્રેશ કહીએ ને આપણી મેમરી આખી ઝીરો કરીને પછી આપણને મોકલાવે છે કે નવા પદ્ધતિથી તું બધું જ્ઞાન અર્જિત કર અને જીવન વ્યતીત કર. સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકાર કરે છે કે કૃષ્ણ જ બ્રહ્માજી, શિવજી તથા અન્ય બધા દેવોના સ્ત્રોત છે. જ્યારે આપણે ગોલોક ચાર્ટ ભણીએ તો આપણને ખબર પડે કે ગર્ભોદક્ષાય વિષ્ણુ એમના નાભિ કમળમાંથી બ્રહ્માજીનું નિર્માણ થાય છે અને બ્રહ્માજીને કઈ જ્ઞાત નથી તો એ તપ કરવા બેસે છે અને તપ કરે છે ત્યારે એમને જ્ઞાન થાય છે કે 14 લોકનું નિર્માણ કરવાનું છે અને એનું સર્જન અને વિનાશ કરવાનું કાર્ય મારું છે. હા, હેન્ડરેસ છે, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આર કે કરીને છે હેન્ડરેસ છે, કઈ પૂછવું છે તમારે? ઓકે, તો અન્ય બધા દેવોના સ્ત્રોત પણ એ જ છે, એમણે કીધું છે. અથર્વવેદની અંદર ગોપાલ તાપની ઉપનિષદની અંદર 1.24 ની અંદર આ સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે. યો બ્રાહ્મણ વિદધાતિ પૂર્વ યોવે વેદાંશ ગાપયતિ સ્મ કૃષ્ણ. પ્રારંભમાં કૃષ્ણએ બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું હતું અને તેમણે જ ભૂતકાળમાં વૈદિક જ્ઞાનનો પ્રચાર કર્યો હતો. એટલે આ બધા જે કાંઈ પણ વેદો છે આ વેદો પણ આપણને સમજવા માટે છે. નારાયણ ઉપનિષદની અંદર કહે છે કે ત્યારે પરમેશ્વર નારાયણે જીવોનું સર્જન કરવાની ઈચ્છા કરી. જ્યારે નારાયણ બ્રહ્મા જાયતે, નારાયણાત પ્રજાપતિ પ્રજાયતે, નારાયણાત ઇન્દ્ર જાયતે, નારાયણાત અષ્ટો વસવો જાયતે, નારાયણાત એકાદશ રુદ્ર જાયતે, નારાયણાત દ્વાદશાદિત્ય. આ નારાયણ ઉપનિષદની અંદર કીધેલું છે કે એમણે જ ઈચ્છા કરી અને એમણે જ બ્રહ્મા પ્રજાપતિ પ્રજાયતે એટલે કે નિર્માણ કર્યું, ઇન્દ્રલોક નિર્માણ કર્યું, અષ્ટવસવો 8 વસુઓનું નિર્માણ કર્યું, એ 11 રુદ્રોનું નિર્માણ કર્યું. અને અહીંયા આપણને આ બધું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ કોના દ્વારા થાય છે કે નારાયણ ભગવાન દ્વારા આ બધું સર્જન કરેલું છે. જ્યારે આપણે ભાગવતમ વાંચીએ છીએ તો ભાગવતમાં વિસ્તૃત વર્ણન છે કે કેવી રીતે સર્જનની શરૂઆત થઈ, કેવી રીતે જીવો પ્રગટ કર્યા અને કેવી રીતે આ સમગ્ર સૃષ્ટિની અંદર બધાને ડિફાઇન કરવામાં આવ્યા કે આ લોકમાં, આ ઓલા લોકમાં, અને એના ઉપર કંટ્રોલ કોણ રાખશે એનું પણ બધું વ્યવસ્થા કરીને આપી. અને આ બધું બેલેન્સ કરવાનું કામ છે એમના દ્વારા કરાવી રહ્યા છે. ભગવાન સૂતા છે, આપણને એમ લાગે કે ભગવાન સૂતા છે તો ભગવાન સૂતા હોય તો પણ બધા કાર્ય ચાલે છે એના હિસાબથી. આ ભગવાનની શક્તિથી ચાલે છે. આપણે સૂઈ ગયા હોય તો આપણું મન શાંત થઈ ગયું હોય, આપણું જે બુદ્ધિ જે છે એ પણ શાંત થઈ ગઈ હોય છે ને, આપણે એક અલગ અવસ્થામાં પહોંચી જઈએ છીએ. તો ભગવાનનું એવું નથી. ભગવાન સૂતા પણ હોય તો એની શક્તિ દ્વારા બધું ચાલી રહ્યું હોય છે. હવે વાત આવે કે મર્યાદા પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ વિશેની ચર્ચા કરવાની જ્યારે વાત આવે તો ભગવાન જે છે એ શું કામ એને એમ કહેવામાં આવે છે? તો બ્રહ્માજી પાસે 50 કલાઓ આપવામાં આવેલી છે, શિવજી પાસે 55 કલા છે અને વિષ્ણુજી પાસે 60 કળા છે, પરંતુ કૃષ્ણ પાસે 64 કળા છે. 4 કળા મહત્વની છે એ આપણે સમજીએ કે કઈ 4 કળા છે જેના લીધે ભગવાન
એ આપણને વધુ ને વધુ પ્રિય લાગે છે અને આપણે એને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સંબોધન કરીએ છીએ. તો કે અદ્ભુત મનોરંજન, જેને લીલા વારિધી કહેવામાં આવે છે. ભગવાન બાળ સ્વરૂપે એટલી બધી લીલા કરે છે. આપણને એમની બધી લીલા ખબર છે. માખણ ચોરવાની લીલા ઘણી બધી છે. ઘણા બધાનો ઉદ્ધાર કરેલો છે ભગવાને લીલા કરીને, છે ને. આજે હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપ છે, એ ભલે અસુર હતા પણ એમને પણ ઉદ્ધાર એમના દ્વારા જ થઈ રહ્યો છે. દરેક યુગની અંદર આપણે જોઈ રહ્યા છીએ. દ્વાપર યુગની અંદર પણ એટલી બધી લીલાઓ દ્વારા આપણને આ જ્ઞાન કરાવ્યું છે કે એક મહત્વનું વિશિષ્ટ ગુણ છે એ ખાલી ભગવાન કૃષ્ણમાં છે. નહીં તો મહાભારતનું યુદ્ધ આપણે જો જોઈએ તો આપણને ખબર પડે જયદ્રથનો વધ ભગવાનની લીલા છે ને. કે ભાઈ સૂર્ય અસ્ત થઈ ગયો એવું બધાને દર્શન થયા કે ભાઈ સૂર્ય અસ્ત થઈ ગયો, યુદ્ધ પૂરું થયું અને લાસ્ટ મુમેન્ટ ઉપર સૂર્યદેવ દેખાણા અને જયદ્રથનો વધ કરાવી દેવામાં આવ્યો. એવી જ રીતે યુધિષ્ઠિર મહારાજ જે કોઈ દિવસે ખોટું કોઈ દિવસે બોલતા ને હંમેશા સત્ય બોલતા, એમના આગળ બોલાવી દીધું કે ભાઈ અશ્વત્થામા મરાયો. અશ્વત્થામા 2 જણાનું નામ હતું. એક તો હાથી હતો, એનું નામ હતું અશ્વત્થામા, અને એમ લાગ્યું કે ભાઈ અશ્વત્થામા મરાયો અને ત્યાં પોતાનો પુત્ર મરાયો એમ કહીને કે આખી બાજી ફેરવી નાખી. તો આ ભગવાનની લીલા છે. ભગવાન આ બધી લીલાઓ દ્વારા આપણને જ્ઞાત અપાવે છે કે ભાઈ જે હું કરી શકું છું એ બીજું કોઈ કરી શકતું નથી. એટલે ભગવાન કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. પછી છે ભક્ત માધુરી. જ્યારે કે કોઈ પણ તમે ભગવાનનું પિક્ચર જોશો, વૃંદાવનનું તમે આગળ સ્લાઇડ જોશો કોઈ પણ દિવસે, તો તમને ખબર પડશે કે કોઈ દિવસે એકલા નહીં દેખાય. હંમેશા ભક્તોની આસપાસ હોય છે. જેટલા પણ ભક્તો છે હંમેશા ભગવાનની આસપાસ હોય છે. પછી વાછરડા સ્વરૂપે હોય, પક્ષી સ્વરૂપે હોય, કે કોઈ ભક્ત મનુષ્ય જીવ તરીકે દેખાય, અલગ અલગ પદ્ધતિથી. કોઈ દિવસે ભગવાન કૃષ્ણ એકલા દેખાશે નહીં, કારણ કે એમને એમના ભક્ત અતિ પ્રિય છે. હંમેશા પોતાની સાથે રાખે છે, કોઈ દિવસે એકલા નથી. કોઈક ને કોઈક એમની સાથે હંમેશા હોય જ છે. પછી તો કે વેણુ માધુર્ય, વાંસળી વગાડીને સૌને આકર્ષિત કરે છે. વાંસળી આપણે સમજીએ કે એક એવું સાધન છે કે જે મનને મોહિત કરી નાખે. તો જ્યારે ભગવાન વાંસળી વગાડે છે તો તમામ દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને નાદ કરવા માંડે છે, કહીએ ને નૃત્ય કરવા માંડે છે. એક પ્રસંગ છે, હું તમારી સાથે એકદમ શોર્ટમાં ચર્ચા કરીશ કે જ્યારે ભગવાને આવી રીતે વાંસળી વગાડી તો શિવજી અત્યંત પ્રસન્ન થયા અને તરત ત્યાં કહીએ ને આપણે નૃત્ય કરવા માટે પહોંચી ગયા. પાર્વતીજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ અચાનક ક્યાં વયા ગયા. આ તો વૈરાગ્ય છે, વૈરાગ્ય લીધેલું છે એમણે, છે ને. હંમેશા ક્યાં હોય, કૈલાશ પર્વત ઉપર બેઠા હોય અને ધ્યાનમાં હોય, ભગવાનનું સ્મરણમાં હોય, તો કે આ બધું છોડીને ક્યાં વયા ગયા કે અચાનક ભયાનક. તો નૃત્ય જોવે છે તો નૃત્ય કરવા ગયા છે. બધા 3 લોક કાપી ઉઠ્યા કે ભાઈ મહાદેવ નૃત્ય કરે છે, શું થઈ ગયું? તાંડવ કહેવામાં આવે છે. તો કે મહાદેવ નૃત્ય કરે છે, તાંડવ કરે છે, શું થઈ ગયું? કઈ પ્રલય વિલય આવવાનો છે કે શું? કારણ કે એમની પાસે એવું ડિપાર્ટમેન્ટ આપેલું છે કે ભાઈ બધું નષ્ટ થવા માટે સહકાર્ય કરવાનું છે તમારે. તો કે ભાઈ બધું હજી તો સમય થયો નથી અને બધું નષ્ટ થવાની સંકેત શું કામ આવી રહ્યા છે? જઈને જોવે છે તો શિવજી નૃત્ય કરી રહ્યા છે, કારણ કે ત્યાં વાંસળી વાગી રહી છે. તો આ પણ એક બહુ મહત્વનું છે કે વેણુ માધુર્ય, કે ભગવાન જ્યારે વાંસળી વગાડે છે તો એ બધાને જ આકર્ષિત કરી દે છે. દેવી દેવતાઓ પણ એનાથી ખૂબ પ્રસન્ન અને આકર્ષિત થઈ જાય છે. પછી તો કે રૂપ માધુર્ય, અસાધારણ સુંદરતા. આપણે જોઈએ તો એમ કહેવામાં આવે છે કે કાનુડો કાળો છે, શ્યામ વર્ણનો છે ને. તો આપણે એમ જોઈએ તો કે ભાઈ શ્યામ વર્ણનો છે, ગોરા લોકો આપણને આકર્ષિત કરે એમ આપણને લાગે. પણ જ્યારે ભગવાન કૃષ્ણને જોઈએ તો રૂપ માધુર્ય, એવું સરસ એમનું રૂપ છે, શ્યામ સુંદર મુરલી મનોહર વાળું સ્વરૂપ છે કે કોઈ જોઈને જ મોહિત થઈ જાય. આપણે બધા ઇસ્કોનના ટેમ્પલમાં જ્યારે જઈએ છીએ ત્યારે ત્યાં જે સ્વરૂપ હોય છે, ઘણી જગ્યાએ જે વિગ્રહ છે એ એવા જ દેખાય છે આપણને. શ્યામ સુંદર મુરલી મનોહર વાળું જે સ્વરૂપ છે, કેવા મોહિત કરી નાખે. જ્યારે આપણે હું જ્યારે માયાપુર ગયો તો મને અવસર પ્રાપ્ત થયો, દીક્ષા જ્યારે મારે ગ્રહણ કરવાની હતી અને મને અવસર પ્રાપ્ત થયો કે હું માયાપુરના ટેમ્પલમાં વિઝિટ કરી શક્યો. જ્યારે અંદર જાય છે ત્યાંનું એટમોસ્ફિયર એટલું
કહીએ ને આપણે કે અદ્ભુત છે કે ત્યાંથી તમને નીકળવાની ઈચ્છા જ ન થાય. તમે જ્યારે વિગ્રહની સામે ઉભા હો ને તો તમને આજુબાજુમાં કોણ છે ને કાંઈ જ ખબર ન હોય કે આજુબાજુમાં કોણ છે. કોઈ તમને કહે પણ ને કે અહીંયાથી ચાલ તો પણ આપણું ધ્યાન ન હોય, આપણું ધ્યાન હોય વિગ્રહની ત્યાં. એટલું તે તેજ અને એટલી સુંદરતા કે આપણું મન મોહી લઈને આપણને પછી ત્યાંથી જવાની ઈચ્છા ન થાય. તો આ ગુણ, આ 4 પ્રકારના આપણે જે ગુણ જોયા, આ 4 ગુણ એમનામાં છે. એટલે કૃષ્ણને ભગવાન પર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આપણે કહીએ છીએ, પરમ વ્યક્તિત્વ છે એમ આપણે કહીએ છીએ. હવે આપણે અમુક તારણો વિશે ચર્ચા કરીએ. કૃષ્ણ માનવ સ્વરૂપમાં દેખાય છે, તેમ છતાં તેમનો સ્વભાવ દિવ્ય છે. કેવો છે એમનો સ્વભાવ? દિવ્ય છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વિદ્ધિ તત્વતા. બધા દેવો કૃષ્ણને આધીન છે, અધિકારી છે. ભગવાન કહે છે ને કે જેટલા પણ દેવી દેવતાઓ છે આ બધા મારા અંગો છે. જ્યારે 11મા અધ્યાયમાં ભગવાન એમના વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે અને 10મા અધ્યાયની અંદર જ્યારે એમનું ઐશ્વર્ય બતાડે છે ત્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કૃષ્ણ પાસે 6 ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં છે. જ્યારે આપણે બીજો અધ્યાય ભણીએ છીએ ત્યારે આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, છે ને. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આ જ્ઞાન આપણે લેવલ 1 ની અંદર પ્રાપ્ત કરેલું છે. કૃષ્ણના ભક્તો હંમેશા કૃષ્ણ દ્વારા રક્ષાયેલા હોય છે. ભગવાન કહે છે ને તારી પાસે જે છે એનું હું રક્ષણ પણ કરીશ અને તારી ઈચ્છાની પૂર્તિ પણ કરીશ. તો કૃષ્ણના ભક્તો હંમેશા કૃષ્ણ દ્વારા રક્ષાયેલા હોય છે. આપણને એવું થાય કે ભાઈ ભૌતિક જગતમાં આપણે જીવન વ્યતીત કરી રહ્યા છીએ તો બેકિંગ શું? તો કે જે ભક્તો હોય ને એને બેકિંગની ચિંતા ન હોય. એને ખબર છે ભગવાન મારી સાથે સદાય છે. એના કર્મ જેવા હોય કે કોઈ દિવસે એ ફસાય નહીં ક્યાંય. એને રક્ષણની જરૂરત એમ તો પડતી જ નથી, કારણ કે એની સાથે ભગવાન કૃષ્ણની શક્તિ હંમેશા હોય છે. ભગવાન કહે છે ને ભગવદ્ ગીતાની અંદર કે હંમેશા દેવી શક્તિથી રક્ષાયેલો હોય છે મારો ભક્ત. તો જે દેવી દેવતાઓ છે એ પણ પ્રસન્ન થાય છે. કેમ? તો આપણે પણ એની જ પૂજા કરીએ છીએ જે દેવી દેવતાઓ જેની પૂજા કરે છે. શિવજી જેની પૂજા કરે છે ને. શિવજી પણ કોની પૂજા કરે છે? કીધું ને વિષ્ણુ આરાધનમ. આપણે પણ એની જ પૂજા કરીએ છીએ. એટલે આપણે હંમેશા દેવી દેવતાઓથી રક્ષાયેલા હોય છે. આપણને એમ લાગે કે ભાઈ હું કોઈ દેવી અથવા દેવતાની ઉપાસના કરીશ તો એ મારા ઉપર પ્રસન્ન થશે. એની કરતા જો આપણે સીધા ભગવાન કૃષ્ણની ઉપાસના કરશું તો એમ પણ પ્રસન્ન થશે. તો આપણે લાંબો વિચાર કરવો જોઈએ. અને આપણે અત્યારે લાભના પ્રતિ બહુ મોહિત છીએ, છે ને, જીવનમાં, ભૌતિક જગતમાં, કે મને આ પ્રાપ્ત થાય, ઓલું પ્રાપ્ત થાય. તો હંમેશા માગવું હોય તો કૃષ્ણ ભક્તિ માગવાની છે. કારણ કે એ મળી ગયા પછી બીજું કાંઈ માગવાની જરૂરત પડતી નથી. ધ્રુવ મહારાજની કથા આપણને બધાને ખબર છે કે ધ્રુવ મહારાજ જંગલમાં નીકળી ગયા હતા. કેમ? તો રાજપાટ જોઈતો હતો. પણ જ્યારે ભગવાન પ્રસન્ન થયા, ભગવાને જ્યારે દર્શન આપ્યા તો કાંઈ જ માગ્યું નહીં કે તમે મને મળી ગયા, તમારા દર્શન થઈ ગયા ને ખૂબ છે મારી માટે, હવે મને કાંઈ નથી જોઈતું. પરંતુ ભગવાનને બધી ખબર હતી. ભગવાને તેને બધું આપી દીધું. આપણને ખબર છે કે ધ્રુવનો તારો આપણે જે જોઈએ છે આકાશમાં, તો એક ધ્રુવ જે છે એને આખું એક રાજ્ય આપી દીધું કે કોઈ દિવસે નષ્ટ નહીં થાય, ચિંતા નહીં કરતો, આ લઈ. આ સમજવાનું જરૂરી છે કે આપણે નાની નાની ખુશીઓ ગોતીએ છીએ ને, નાની નાની ખુશી ગોતવા કરતા એક જ એવો માર્ગ પકડવાનો છે કે બધું એની મેળે એટ્રેક્ટ થઈ જાય. સમજી રહ્યા છો? આપણે શું કરીએ છીએ? નાની નાની ખુશીઓની પાછળ ભાગી રહ્યા છીએ. તો આ જેના દ્વારા બધું આપણને પ્રાપ્ત થાય છે, આપણે એના જ સાનિધ્યમાં રહીશું તો આ બધું એની મેળે ઓટોમેટિક આપણી પાસે આવશે. આપણે લેવા નહીં જવું પડે. આ જ નથી સમજાતું. તો ભગવદ્ ગીતા જયારે આપણે સમજીએ તો ઓલા 4 લાઈન કીધેલી છે ને કે તું કરતા વો હે જો મેં ચાહતા હું, હોતા તું કરતા वो है जो तू चाहता है, होता वो है जो मैं चाहता हूँ, तू कर वही जो मैं चाहता हूँ, तो होगा वही जो तू चाहता है. તો ભગવાન જે કહે છે એ પ્રમાણે જો આપણે વર્તન કરશું, ભગવાન જે કહે છે એ પ્રમાણે જો આપણે ભગવાનના સાનિધ્યમાં રહીશું તો આપણે કશું માંગવાની જરૂર નથી. ભગવાનને બધી ખબર છે કોને શું જોવે છે. ભગવાન એને પ્રાપ્ત કરાવી દે છે. એટલે હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. આ જ જ્ઞાનની સાથે આપણે આગળ વધીએ તો કૃષ્ણનો જન્મ અને કર્મ એ દિવ્ય છે. એટલા માટે આપણે જ્યારે પણ કોઈ કર્મ કરવું હોય તો એમાં સેન્ટરમાં ભગવાનને રાખવાનું છે, કારણ કે એ કર્મ દિવ્ય કર્મ તરીકે થઈ જાય છે. એટલે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ હંમેશા કરતું રહેવું જોઈએ. ભગવાન કૃષ્ણમાં 4 ગુણો છે જે વિષ્ણુમાં ગેરહાજર છે. આપણે જે 4 ગુણો હમણાં સમજ્યા એ 4 ગુણો એમનામાં છે, એટલે એમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આપણે સંબોધીએ છીએ. ભગવાન કૃષ્ણ બધા અવતારના મૂળ છે. એ તે જાંચ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતમની અંદર આપણે જાણ્યું કે જેટલા પણ અવતાર છે એના મૂળ કોણ છે? ભગવાન કે છે હું જ છું, મારા દ્વારા જ આ બધું નિર્માણ થાય છે. ભગવાન કૃષ્ણ ભગવાનનું સર્વોપરી વ્યક્તિત્વ છે, એનું આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને હવે આપણે પ્રયાણ કરી રહ્યા છીએ અધ્યાય 1 ની અંદર કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્યનું નિરીક્ષણ.
અહીંયાથી શરૂઆત થાય છે આપણા જીવનમાં ભગવદ્ ગીતાને કેવી રીતે ઉતારી શકાય, કે છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્યનું નિરીક્ષણ. આપણે પણ જ્યારે જીવનમાં કાંઈ ગોલ અચીવ કરવો હોય, કાંઈ સક્સેસ થવું હોય, કંઈક પ્રાપ્ત કરવું હોય, તો આપણે પણ આવી રીતે તૈયારી હોવી જોઈએ. આપણે શું કરીએ છીએ? વગર તૈયારીએ ઉતરી જઈએ છીએ. સૈન્યનું નિરીક્ષણ જેમ કરવું હોય યુદ્ધ ભૂમિ ઉપર, એવી રીતે આપણે આપણા જીવનનું નિરીક્ષણ પણ કરવું એટલું જ જરૂરી છે કે ભાઈ આગળનું શું. હું ઉતરી તો રહ્યો છું, હું સક્સેસ હાસિલ કરવા માટે પ્રયત્નશીલ છું તો સહી, પણ એમાં આવવાવાળી અડચણો, એને કેવી રીતે મારે સામનો કરવો, અને એનું અંતિમ ધ્યેય કે પ્રાપ્ત થઈ ગયા પછી શું, આ આપણે કોઈ દિવસે વિચાર કરતા નથી. આપણે સીધા ઉતરી જઈએ છીએ કે ભાઈ આ પ્રાપ્ત કરો, ઓલું પ્રાપ્ત કરો, ઓલું પ્રાપ્ત કરો, અને ઈચ્છાના આધીન આપણે બધા કર્મ કરતા જઈએ છીએ. અને એક વસ્તુ પ્રાપ્ત થઈ જાય એટલે તરત બીજી વસ્તુની પાછળ આપણે દોડીએ છીએ. અને અંતિમ શું? તો અંતિમ આવે ત્યારે એમ થાય કે ભાઈ આ બધું તો અહીંયા જ રહી જવાનું છે. મેં આટલું બધું કમાઈ લીધું, આટલા બધા ભોગ માટે પ્રયત્નશીલ રહ્યો, અને હવે આગળનું શું? તો કે બધું આ બધું અહીંયા જ રહી જવાનું છે. ત્યારે ખબર પડે છે અંતિમ સમયમાં કે ભાઈ ભગવાનનું સ્મરણ મહત્વનું છે. ત્યારે પછી પ્રયત્ન કર્યા પછી પણ સ્મરણ આવતું નથી, કારણ કે અંતિમ સમયમાં સિચ્યુએશન કંઈક એવી હોય છે કે આપણા જે ઇન્દ્રિયો છે એટલી બધી સક્ષમ હોતી નથી. અને સક્ષમ હોય પણ તો આપણે આજુબાજુના જે લોકો છે એ લોકોના ચર્ચા જ ભૌતિક જગતની હોય છે. કોઈ ભગવાનની ચર્ચા કરતું નથી, અને આપણને અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ થતું નથી. અને ભગવાનનું સ્મરણ થતું નથી એટલે વારે ઘડીએ આપણે આપણા ઈચ્છાના આધીન અંતિમ સમયમાં જે આપણને યાદ રહી જાય છે એના આધીન થઈને આપણે ફરી પાછા આ મૃત્યુલોકની અંદર જીવન વ્યતીત કરીએ છીએ. એટલે અધ્યાય 1 થી હવે અહીંયાથી જેટલા પણ ચાપ્ટર ચાલુ થશે, બધામાં કાંઈક ને કાંઈક શીખવાનું છે આપણે, અને નોટ ડાઉન કરવાનું છે. એટલે હું તમને બધાને વિનંતી કરીશ કે પેન અને પેપર સાથે લઈને બેસજો, કારણ કે આપણા જીવન માટે બહુ મહત્વનું છે. લેવલ 1 માં આપણે એટલી બધી ચર્ચા નહોતી કરી, કારણ કે ત્યાં 1 કલાકનો સમય હતો. અહીંયા થોડો સમય વધારીને આપવામાં આવેલો છે, જેથી આપણે ચર્ચા કરી શકીએ. અને એક અધ્યાય જે છે એ 2 દિવસની અંદર આપણે પૂર્ણ કરીએ છીએ. પાંડવ ભાઈઓ સર્વોચ્ચ ભગવાન શ્રી કૃષ્ણના નિરંતર ભક્તો હતા, અને તેઓ તેમની ખુશી માટે જ કાર્ય કરતા હતા. હંમેશા જ્યારે પણ આપણે મહાભારતની ગાથા સાંભળીએ, સમજીએ, તો આપણને એ જ્ઞાત થાય છે કે લાક્ષાગ્રહ હોય કે એનાથી પહેલાનું જે સ્વયંવર હતો, દ્રૌપદીને જે જીતીને લાવ્યા હતા એ હોય, કે એનાથી પહેલાની કોઈ કથા હોય, તો આપણને જ્ઞાત થાય કે હંમેશા પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના કીધા મુજબ જ કાર્ય કરેલા છે. હંમેશા જ્યારે જ્યારે શંકા નિર્માણ થાય છે ત્યારે ત્યારે ભગવાનની સમક્ષ જઈ અને એમની સાથે ચર્ચા કરવામાં આવે છે, અને ભગવાન જે માર્ગ દેખાડે છે એ માર્ગ ઉપર જ એ ચાલતા આપણને દેખાય છે. જેના લીધે આપણને ખબર છે કે અંતિમ સમય એ લોકો વધુ યુદ્ધ જીતી ગયા. એક સાઈડ 11 અક્ષોણી સેના હતી ને એક સાઈડ ખાલી 7 અક્ષોણી સેના હતી, તો પણ એ બધું જીતી ગયા. નારાયણી સેના જે કોઈ દિવસે હારી નથી, એના સેનાપતિ શ્રી કૃષ્ણ હતા, એ સામેવાળા ટીમ તરફ હતી, તો પણ એ કોઈ દિવસે હાર્યા નહીં, અને 5 પાંડવો જીતી ગયા. આ સૌથી મહત્વનું કારણ હતું, કારણ કે એ લોકો બધા ભગવાનના ભક્તો હતા, અને ભગવાન જે માર્ગ બતાડે એ માર્ગ ઉપર ચાલતા. તો ભગવદ્ ગીતા પણ આપણને એ માર્ગ બતાડી રહી છે. આપણે પણ એ માર્ગ ઉપર જો ચાલશું તો આપણા જીવનની અંદર આ જે સંઘર્ષમય જીવન છે, આ જે દુઃખમય જીવન છે, એમાંથી આપણે પાર ઉતરી જશું અને પાછા ભગવાનના ગોલોક વૃંદાવનમાં જઈ શકશું. એટલા માટે બહુ મહત્વનું છે આ બધું જાણવું. એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે યુદ્ધનું એલાન થઈ જાય છે, અને એવી સિચ્યુએશન આવે છે કે ભાઈ હવે એક સાઈડ અક્ષોણી સેના અને એક સાઈડ શ્રી કૃષ્ણ રહેવાના છે. આની ચર્ચા થઈ ગઈ છે, ખબર પડી ગઈ છે. તો જ્યાં શયનખંડ એટલે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આરામ કરી રહ્યા છે એ જગ્યાએ જઈને માગવાનું છે કે અક્ષોણી સેના જોઈએ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જોઈએ છે. તો દુર્યોધન અને અર્જુનજીને આ ચાન્સ મળેલો હોય છે. ભગવાન કહે છે કે આવતીકાલે સવારે તમે બંને આવજો મારા શયનખંડમાં, અને ત્યાં હું જેને પહેલા જોઈશ એને પહેલા માગવાનું રહેશે. હવે આ સાંભળીને દુર્યોધન તો ખૂબ ખુશ થઈ ગયો કે હું જઈને તરત માગી લઈશ. નારાયણી સેના જાય છે સૌથી પહેલા, અને જેને જોવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ સુતેલા છે. બાજુમાં એક ચેર મૂકવામાં આવેલી છે, તે ચેર ઉપર જઈને બેસી જાય છે, અને રાહ જોવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે ઉઠે. અને થોડા સમય પછી અર્જુનજી ત્યાં આવે છે, અને અર્જુનજી જોવે છે કે ભાઈ માધવ તો શયન કરી રહ્યા છે, સૂઈ રહ્યા છે, તો લાવને હું અહીંયા જ વેટ કરી લઉં. એમના ચરણ કમળ પાસે જે જગ્યા દેખાય છે ને આપણને, એ જગ્યા ઉપર ત્યાં બેસી જાય છે એમના ચરણ પાસે, અને રાહ જોવે છે એમના ઉઠવાની. હવે
ભગવાન શ્રી કૃષ્ણ ઉઠે છે, આંખ ઉગાડે છે તો સામે જોવે છે કોણ છે? અર્જુન છે. અર્જુનને જોઈને તરત સ્મિત હાસ્ય કરે છે. આ એક બહુ મહત્વનું છે કે ભગવાન એમના હાસ્યથી સામેવાળાને મોહિત કરી નાખે. જેને આપણા જીવનમાં શીખવા જેવું છે, ઉતારવા જેવું છે. કોઈ પણ સિચ્યુએશન હોય, તમને હંમેશા ભગવાન કૃષ્ણ હસતા જ દેખાશે. શું કામ? બહુ મોટી પાવર છે આ હસવાની. સ્માઇલ બહુ મહત્વનું કામ કરી જાય છે. કોઈ દુઃખી વ્યક્તિ તમારી સામે ઉભો હોય તમે નોર્મલ હસો તો એ તમને જોઈને એની પણ સિચ્યુએશન બદલાઈ જાય છે. તો અર્જુનજીને જોઈ છે, સ્મિત હાસ્ય કરે છે કે આવી ગયો, તો કે પછી પ્રણામ કરે છે. અને દુર્યોધન કહે છે કે ભાઈ એ નથી આવ્યો, પેલા હું આવેલો છું, આ તમારી બાજુમાં બેઠો હું. તો ભગવાન કહે છે મેં તો એવી રીતે કીધેલું ને કે ભાઈ જેને હું પહેલા જોઈશ. મેં આંખ ખોલીને મારી સામે પેલા અર્જુન આવ્યો, અર્જુનને જોયું પહેલા મેં, તો અર્જુન મારશે કે ક્રોધિત થઈ જાય છે, ક્રોધે ભરાય છે કે હવે બધું પૂરું કે હવે તો આ અર્જુન શું કરે કઈ કહેવાય નહીં. તો અર્જુનજી બેસેલા છે અને અર્જુનજી વિચાર કરી રહ્યા છે કે શું માગું હું. વિચાર કરે છે કે શું માગું, તમે મળી જાઓ પછી મને શું જોઈએ. તો કૃષ્ણ ભગવાન ત્યાં ફરીથી કે છે, એટલે આ બહુ મોટો સંવાદ છે, તમને બહુ શોર્ટમાં કહેવાનો પ્રયત્ન કરું છું, ટાઈમનો આપણને અભાવ છે એટલા માટે. તો કે છે માગવા પહેલા હું એક વાત ક્લિયર કરી દઉં એમ કે એક સાઈડ હું એકલો હોઈશ નિશસ્ત્ર, કોઈ શસ્ત્ર વાપરીશ નહીં હું, અને એક સાઈડ હશે જે કોઈ દિવસે હારી નથી, એ મારી નારાયણી સેના. એક સાઈડ મારી નારાયણી સેના અને એક સાઈડ હું નિશસ્ત્ર. હવે માગો તમારે જે માગવું હોય. અર્જુનજી જરા પણ વિચાર કર્યા વગર તરત કહે છે કે મને તમે જ જોઈએ છે. ચાલશે મને નિશસ્ત્ર તો નિશસ્ત્ર, તમે જ મને જોઈએ છે. તરત જ દુર્યોધન અંદર ને અંદર મુસ્કરાટ ખુશ થઈ જાય છે કે ભાઈ કેવો પાગલ છે, કેવો ગાંડો છે કે નિશસ્ત્ર કૃષ્ણને માગી લીધો. આટલી મોટી નારાયણી સેના છે, કોઈ દિવસે હારી નથી, એને માગવાની જગ્યાએ ખુશ થઈ જાય છે. અને પછી કે છે જ્યારે એનો સમય આવે છે તો દુર્યોધન એવી રીતે સ્ટેટમેન્ટ આપે છે કે હવે હું શું કરી શકું, હું મારા ભાઈની વાત કેમ ટાળી શકું. હવે એણે તમને માગ્યા છે તો હું નારાયણ સેનાથી પણ કામ ચલાવી લઈ શકે છે. પણ અંદર ને અંદર ખૂબ ખુશ થાય છે, આનંદિત થાય છે કે એના મન જેવું થઈ ગયું. ભગવાન એને જોઈને પણ સ્મિત હાસ્ય આપે છે દુર્યોધનને કે તે પાછું એક મૂર્ખામી, તારું તે વર્તન બતાવી દીધું કે તું મૂર્ખ છે. તો એમ હાસ્ય સાથે ભગવાન એને યાદ અપાવી દે છે કે તું મૂર્ખ છે, તે ફરી પાછી એક મોટી ભૂલ કરી અને તારું મૂર્ખામી અહીંયા પણ બતાવી દીધી. ભગવાન કૃષ્ણએ અર્જુન અને દુર્યોધનને કહ્યું કે એક બાજુ પોતે નિશસ્ત્ર રહેશે અને સામે બાજુ પોતાની નારાયણ સેના રહેશે, જે કોઈ દિવસ હારી નથી. ભગવદ્ ગીતા જ્યારે આપણે ખોલીએ તો આપણને ખબર છે કે એમાં 18 અધ્યાય આપવામાં આવેલા છે અને આ 18 અધ્યાયને 3 વિભાગમાં વહેંચણી કરવામાં આવેલી છે, 6 ના ભાગમાં. પહેલા 6 અધ્યાય કર્મયોગ, બીજા 6 અધ્યાય ભક્તિ યોગ અને ત્રીજા 6 અધ્યાય એ જ્ઞાન યોગના છે. તો જ્યારે આપણે કોઈ જ્વેલ બોક્સ એટલે કે જ્વેલરીનું જ્યારે આપણે કોઈ બોક્સ લઈએ, જેની અંદર આપણે કોઈ કિંમતી વસ્તુ લઈએ, તો આપણને એક બોક્સ આપે ને એની અંદર હીરો મોતી જે કાંઈ પણ આપણે લીધું એમાં મૂકવામાં આવેલું હોય. તો એ જ્યારે આપણે ખોલીએ તો આપણને એ પણ 3 પાર્ટમાં જોવા મળે છે. ઉપરનું પાર્ટ અને સૌથી નીચેનો પાર્ટ હોય છે એને કવર કરેલો અને વચ્ચે મૂલ્યવાન વસ્તુ હોય છે. તો એવી જ રીતે પહેલા જે 6 ચાપ્ટર છે કર્મયોગના છે, જેનાથી આપણે આપણું જીવન સુધારી શકીએ છીએ. છેલ્લા જે 6 છે એ જ્ઞાન યોગના છે કે જ્ઞાન દ્વારા આપણે આપણા જીવનમાં કેવી રીતે બદલાવ લાવવાનો છે. અને વચ્ચેનું જે મહત્વનું છે ભક્તિ યોગ છે કે ભક્તિ કરતા કરતા આપણે આ ભૌતિક જગતમાંથી કેવી રીતે બચી શકીએ છીએ અને આ ભૌતિક જગતમાં કેવી રીતે શાંતિ અને આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ. તો એ મહત્વનો પાઠ વચ્ચે મૂકવામાં આવેલો છે, જેને આપણે ભક્તિ યોગ તરીકે ઓળખીએ છીએ. એટલે 7 થી 12 અધ્યાય જે છે એ ભક્તિ યોગના છે અને બહુ મહત્વના છે. આ જીવનની અંદર આ 3 પાર્ટ જેને જીવનમાં ઉતારી લીધા અથવા તો જે જીવનમાં સમજી ગયું એ કોઈ દિવસે આ ભૌતિક જગતમાં પાછા આવતા નથી અને ભગવાનના ધામ ગોલોક વૃંદાવનમાં પ્રયાણ કરે છે. શરૂઆત કરી આપણે ગીતા મહાત્મ્યથી. તો ગીતા મહાત્મ્યની અંદર ઘણું બધું આપણને જ્ઞાન આપવામાં આવેલું છે. આપણે સમજીએ અને 9 વાગે આપણે 2 મિનિટનો બ્રેક લેશું અને પછી આગળ વધશું. ગીતા શાસ્ત્રમિદં પુણ્યમ ય પઠેત પરત પુમાન વિષ્ણુપાદ વા પ્રોક્તિ ભય શોકાદિવર્જિત. ભગવદ્ ગીતા દૈવી સાહિત્ય છે. જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. શું છે? દૈવી સાહિત્ય છે. કેમ? તો કે દેવ એટલે કે ભગવાન દ્વારા એ બોલવામાં આવેલું છે. અને જે મનુષ્યને ધ્યાનથી શ્રદ્ધાપૂર્વક
એકાગ્ર થઈને વાંચે છે અને આના નિયમોને જો જીવનમાં ઉતારે છે તો એ હંમેશા કોના સાનિધ્યમાં જાય છે? ભગવાનના શરણમાં જાય છે. અને જ્યારે એ ભગવાનના શરણમાં આવે છે તો ભગવાને સ્ટેટમેન્ટ આપેલું છે કે ત્રાયતે મહતો ભયાત, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. મોટાથી મોટા ભયમાંથી હું તારું રક્ષણ કરીશ જો તું ધર્મના માટે અથવા તો મારા માટે કોઈ પણ કર્મ કરીશ. સ્વલ્પમપ્યસ્ય, નાનામાં નાનું કરીશ તો પણ 2.40 એમાં કીધેલું છે ભગવાને. તો કે તમામ ભય અને ચિંતાઓથી એની મુક્તિ થાય છે. આગળ વધીએ. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને અસર કરશે નહીં. આપણને એવું થાય કે ભાઈ પાછલા જન્મની અંદર ઘણા બધા કુકર્મ કરેલા છે જેનું ભોગ અત્યારે ભોગવીએ છીએ, જીવનમાં બહુ જ દુઃખ આવી રહ્યું છે, તો ભાઈ મેં એવું શું કર્યું છે કે ભગવાન મારી સાથે આવી રીતે કરાવી રહ્યા છે? તો એની માટે અહીંયા બહુ મહત્વનું જ્ઞાન આપ્યું છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક થઈને ગંભીરતાની સાથે જો ભગવદ્ ગીતાને વાંચે અને જીવનમાં ઉતારે છે તો એના ઉપર ભગવાનની કૃપા થાય છે. કઈ કૃપા થાય છે? તો કે ભૂતકાળમાં એના જે કર્મ છે, એના જે દુષ્કૃત્યો છે ને, એના જે પરિણામો એટલે એનું જે ફળ છે એ અત્યારે અસર કરશે નહીં. એટલે એનો અર્થ એમ નથી કે એને એનું ફળ નહીં ભોગવવું પડે. ફળ ભોગવવું પડશે પણ એનું અસર થશે નહીં. ફોર એક્ઝામ્પલની સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હું એક લાઈવ ઉદાહરણ સાથે કહું. મને મારા પાછલા જન્મના કર્મ યાદ છે? નથી. આ જન્મમાં મારું મોટું એક્સિડન્ટ થયું, બરાબર. રાઈટ સાઈડના પગમાં મને બહુ મોટી ઇન્જરી છે, ટુકડા છે. હું રોડ લગાડેલો છે અંદર, એના પર હું ચાલું છું. જો હું ઈદ પકડીને ચાલત તો હું દુઃખી રહેત. પણ હું ભગવદ્ ગીતાનું વાંચન કરું છું, જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરું છું તો મને દુઃખ થાય છે નહીં. હું ભાગદોડ પણ કરું છું, હું ઘણા બધા જવાબદારીઓ પણ લઉં છું, બધું કરું છું, પણ હું એના તરફ ધ્યાન દઉં છું નહીં. કેમ? કારણ કે મારું ધ્યાન શેમાં છે? ભગવદ્ ગીતા. એમાં જે નિયમો કીધેલા છે એ નિયમોને હું ફોલો કરું છું. મને દુઃખ નથી થતું, મને તકલીફ નથી થતી. આ એક ઉદાહરણ એટલા માટે આપ્યું કે ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે જે ભૂતકાળના જે તમામ છે એનું ફળ મળેલું છે મને. પાછલા જન્મના મારા કોઈ કર્મ હશે એવા એનું ફળ મળેલું છે. મારું મોટું એક્સિડન્ટ થઈ ગયું છે પણ એનો પરિણામ થાય છે કે મારા ઉપર નથી થતો. કેમ? ભગવદ્ ગીતા. એટલા માટે બહુ જરૂરી છે. કોકના જીવનમાં બહુ દુઃખ હોય કે ભાઈ મારી સાથે જ આમ શું કામ? ભગવદ્ ગીતા જીવનમાં ઉતારી લો, બધું ક્લિયર થઈ જશે. કોઈ દિવસે ચિંતા નહીં થાય, કોઈ દિવસે તકલીફ નહીં થાય. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે. મનુષ્ય જળમાં નિત્ય સ્વચ્છ કરે છે. આપણે બધા શું કરીએ છીએ? સ્નાન કરીને આપણા શરીરની શુદ્ધિ કરતા હોઈએ છીએ, પણ આપણે મનની શુદ્ધિ કરતા નથી. પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એક વાર પણ સ્નાન કરી લે છે તો તે ભૌતિક એટલે કે આ ભવસાગર જે જીવન છે એના મલિનતાથી સદા માટે મુક્ત થઈ જાય છે. જો આપણે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારી લઈએ, જો આપણે ભગવદ્ ગીતાને સમજી જઈએ તો આપણે કોઈ દિવસે કર્મના બંધનમાં બંધાતા નથી. અને આ જે મલિનતા છે, આ જે દુઃખાલયમ છે, એમાંથી આપણે હંમેશા માટે મુક્ત થઈ જઈએ છીએ. આપણે સીધા ગોલોક વૃંદાવનમાં વયા જઈએ છીએ. એટલા માટે સમજવું જરૂરી છે આપણે ભગવદ્ ગીતાને. કેવી રીતે આપણે અહીંયા જીવન વ્યતીત કરતાની સાથે પોતાનો ઉદ્ધાર કરી શકીએ છીએ, આ ભૌતિક જગતમાં પણ અને આધ્યાત્મિક લેવલ ઉપર પણ. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખંતની સાથે વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત છે. ભગવાન દ્વારા કહેવામાં આવેલું છે ભગવદ્ ગીતા. અને શું છે? વૈદિક સાહિત્યનો, વૈદિક ગ્રંથોનો સાર છે. જ્યારે તમે કોઈ પણ મોટિવેશનલ સ્પીકરને બોલતા સાંભળો છો, તમારા અંદર એનર્જી આવે છે. એનર્જીના બેઝ પાછળનું કારણ શું છે? તો કે ભગવદ્ ગીતા. બધા મહત્વના મુદ્દા ભગવદ્ ગીતામાંથી ઉપાડવામાં આવેલા છે. કોઈ પણ શાસ્ત્ર વાંચશો, ભગવદ્ ગીતા તમને યાદ આવશે. જો તમે ભગવદ્ ગીતા વાંચી હશે અને કોઈ શાસ્ત્રના વિશે ચર્ચા કરશે, તમે તરત ઉઠીને કહેશો કે આ શ્લોકમાં આવી રીતે કીધેલું છે. આજે તમે કહો છો એનો રેફરન્સ આપું હું તમને કે ભગવદ્ ગીતાના આ શ્લોકની અંદર આવી રીતે કીધેલું છે, તરત પકડી લેશો તમે સામેવાળાને. કારણ કે ભગવદ્ ગીતાના 700 શ્લોક એ આપણું આખું જીવન છે. જન્મથી લઈને મૃત્યુ અને પાછો આગળનો જન્મ, અહીંયા સુધીનું આખું સ્ટ્રક્ચર આપણને જે સમજાવે છે એ છે આ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા એ છે કે આપણે આપણું જીવન નિશ્ચિત કરી શકીએ છીએ કે મારે આવતો જન્મ કયો લેવો છે. એ છે આ ભગવદ્ ગીતા. આપણને અત્યાર સુધી ખબર હતી એવું નહીં, પણ ભગવદ્ ગીતા વાંચીએ તો ખબર પડે કે ભાઈ મારા હાથમાં છે કે મારે આગળનો જન્મ કયો લેવો છે અને કયા લોકમાં જવું છે. અત્યાર સુધી આપણને આ બધું જ્ઞાન નહોતું, પણ જ્યારે ભગવદ્ ગીતા વાંચી જીવનમાં ઉતારીએ ત્યારે આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે, તો ભગવદ્ ગીતાના અમૃત પીનારા વિશે શું કહી શકાય? ગંગાજીનું પાણી એટલું પવિત્ર છે કે પીવે તો એને ભગવત ધામની પ્રાપ્તિ એટલે કે અહીંયાથી મુક્તિ
પ્રાપ્ત કરી શકે એવી રીતે શાસ્ત્રમાં વર્ણન છે. તો કે જે ભગવદ્ ગીતાનું પાન કરી લે એને શું કહી શકાય? તો કે એ તો સીધો ગોલોક વૃંદાવન. ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે. મહાભારતનો એક પાર્ટ છે આ ભગવદ્ ગીતા છે ને. તો ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવેલું છે. આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે એ ગાય જેવી છે. અને કોની સાથે સરખાવ્યું છે? ગાયની સાથે. અને ગ્વાલવાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગાયને દૂધ પીવડાવે છે, કે જ્ઞાન આપે છે. અને અર્જુન કેવું છે? તો કે વાછરડા જેવો છે. અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. એટલે આપણે બધા અર્જુનજીની જેમ આપણે રહેવાનું છે હંમેશા ભગવાનના સાનિધ્યમાં. તો આપણને આ બધા જ્ઞાનની અરજી થશે. અને જ્યારે આ જ્ઞાન આપણે અર્જિત કરશું ત્યારે આપણને ભગવત ધામની પ્રાપ્તિ એટલે કે ભગવાન કૃષ્ણ વિશે પ્રેમ જાગશે. અને ત્યારે આપણે ભગવાનના શરણમાં જશું અને શરણ સ્વીકારશું. જ્યારે ભગવાનનું સ્મરણ સ્વીકારશું ત્યારે અનન્ય ભક્તિ કરી શકશું. અને જ્યારે અનન્ય ભક્તિ કરશું ત્યારે આપણે ગોલોક વૃંદાવન તરફ પ્રયાણ કરી શકશું. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે. કોણ? તો કે દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક જ મંત્ર છે, એક જ પ્રાર્થના છે, એમના નામનો જપ કરવાનો, જે આપણને ચૈતન્ય મહાપ્રભુજી આપેલો છે. કયું? તો કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એક જ કાર્ય હોવું જોઈએ. કયું? તો કે પ્રભુની સેવા. યેન કેન પ્રકારેણ, જ્યાંથી બી ફાવે, જેવી રીતે બી ફાવે, હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવાનો પ્રયાસ કરવાનો છે. ભગવાનના પ્રસન્નતા માટે થઈને કર્મ કરવાનો પ્રયાસ કરવાનો છે. હંમેશા પ્રભુની સેવા કરવાનું છે જીવનમાં. એ જ મહત્વનું છે. એક 2 મિનિટનો બ્રેક લઈએ અને આપણે આગળ વધીએ. કોઈને કીર્તન લેવું છે? હરે કૃષ્ણ, કીર્તન લઈ શકો છો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. આપણે આગળ વધીએ. મજા આવી રહી છે કે વધારે ફાસ્ટ થઈ રહ્યું છે? હરે કૃષ્ણ. ના પ્રભુજી, બરોબર છે. એટેન્ડન્સ લીક આવી ગઈ છે, તો તમે બધા એટેન્ડન્સ ભરી દેજો અને આપણે આગળ વધીએ. ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક આપવામાં આવેલા છે. 700 શ્લોકનું આપણે જ્યારે ડિવાઇડેશન કરીએ તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 574 શ્લોક બોલવામાં આવેલા છે, જે 82% તરીકે ગણાય છે. અર્જુનજી દ્વારા જે શ્લોક, જે આપણા તરફથી પ્રશ્ન પૂછવામાં આવેલા છે, જેનો આપણે જવાબ પ્રાપ્ત કરીએ છીએ, એવા 84 શ્લોક છે, જે 12% જેવું કામ કરે છે. સંજયજી દ્વારા 41 શ્લોકનું નિર્માણ કરવામાં આવેલું છે, જે 5.9% જેટલું કામ કરે છે. અને છેલ્લા શ્લોકમાં સંજયજી ક્લિયરન્સ આપી દે છે કે શું વધારે મહત્વનું છે. અને ધૃતરાષ્ટ્રજી, જેના દ્વારા શરૂઆત કરે છે ધૃતરાષ્ટ્રજી, અને ભગવદ્ ગીતાનું એન્ડ થાય છે સંજયજી દ્વારા. તો આ બંને પાર્ટ જ્યારે આપણે સાંભળવાનો પ્રયત્ન કરશું તો આપણને જ્ઞાત થશે કે આ બંને એક સાથે જ એક જ જગ્યા ઉપર વિરાજમાન છે.
ધૃતરાષ્ટ્ર અને સંજયજી એક જ જગ્યા ઉપર વિરાજમાન છે અને ભગવાન કૃષ્ણ અને અર્જુન આ બંને એક જગ્યા ઉપર વિરાજમાન છે. શરૂઆત કરે છે ધૃતરાષ્ટ્ર અને એન્ડ કરે છે સંજયજી. તો ધૃતરાષ્ટ્ર એક જ શ્લોક બોલે છે જેના દ્વારા ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. ભગવદ્ ગીતાની શરૂઆત કરતા પહેલા આપણે હિસ્ટ્રી જાણવી જરૂરી છે કે ભાઈ શું કામ આ મહાભારતનું યુદ્ધ થયું. તો કુરુ વંશજ આપણને બધાને ખબર છે કે બધા કોણ હતા? કુરુના વંશજ હતા. એટલે કે ભરત રાજા જે છે ને એના વંશજ છે આ બધા. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને ઘણી જગ્યાએ હે ભારત એમ ઉલ્લેખ કરે છે ને એટલા માટે કરે છે કે ભારત કે ભાઈ એ જે ભરત રાજા હતા એમણે પોતાના પુત્રને રાજગાદી ઉપર નહોતું બેસાડ્યું. એમને ઋષિ છે ઋષિના પુત્રને બેસાડ્યું હતું કારણ એમને ખબર હતી કે એમના પુત્રને બેસાડશે તો બધું બગાડી નાખશે. તો એ હતા ભરત. તો આ સમજવું જરૂરી છે. એટલા માટે ભગવાન કૃષ્ણ અર્જુનજીને ભરત તરીકે સંબોધન કરે છે. કુરુ પરિવારની જ્યારે વાત કરીએ અને મહાભારતની જ્યારે વાત કરીએ તો આપણે બધું મહાભારતની જ્યારે શરૂઆત થઈ તો આપણને યાદ આવે છે 3 નામ: ગંગા, શાંતનુ અને સત્યવતી. કઈ ખબર છે આના વિશે તમને? હરે કૃષ્ણ. મહાભારતની શરૂઆત શું કામ થઈ? તો એના મહત્વના પાત્ર છે રાજા શાંતનુ. બોલો બોલો માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. શાંતનુ ગંગાજીના પુત્ર હતા અને એના કંઈક પુત્ર હતા 7 કે 8 પ્રભુજી, તો બહુ યાદ નથી આવતી. ગંગાજીના એ લોકોએ બહાવી દીધા હતા. તો આ બધું આપણે આજના અધ્યાયમાં જાણવાના છીએ. આજનું જે સેશન છે એમાં જાણશું. ખૂબ મજા આવશે જાણવાની. કારણ કે જ્યાં સુધી આપણે આ લોકોના બેકગ્રાઉન્ડ નહીં સમજીએ ને ત્યાં સુધી આ મહાભારતનું યુદ્ધ શું કામ થયું એ નહીં સમજાય. અને મહાભારતના યુદ્ધમાં જ્ઞાન શું કામ આપ્યું ભગવદ્ ગીતાનું એ પણ નહીં સમજાય આપણને. આ બધા કેરેક્ટરો જે છે ને અહીંયા દેખાય છે અત્યારે આપણને સ્ક્રીન ઉપર, આ બધાનું પાછલા જન્મનું કંઈક લેણું દેણું છે. બરાબર? આપણા પણ જીવનની અંદર આપણને પણ પાછલા જન્મનું લેણું દેણું હોય છે. એ અહીંયાથી આપણે ક્લિયર કરવાનું છે. તો કુરુ પરિવારની શરૂઆત થાય એટલે આપણે જોઈએ કે શાંતનુ મહારાજથી આપણે શરૂઆત કરીએ. મહાભારતની જે કથા સ્ટાર્ટ થાય છે તમે પણ જે જોયું હશે BR ચોપડા ને એ લોકોનું મહાભારત, તો એમાં પણ તમને આ જ જ્ઞાત થયું હશે કે ભાઈ રાજા શાંતનુથી શરૂઆત થાય છે. મહેલની અંદર રાજા શાંતનુ બેસ્યા છે ને પછી શિકાર કરવા જાય છે. ત્યાં ગંગાજીને જોવે છે અને મોહિત થઈ જાય છે અને પછી લગ્નનો પ્રસ્તાવ નાખે છે. લગ્નની એક શરત મૂકવામાં આવે છે કે મને કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે ત્યાં સુધી હું તમારી સાથે રહીશ. જે દિવસે મને ટોકવામાં આવ્યો અથવા પ્રશ્ન પૂછવામાં આવ્યો એ દિવસે હું તમને છોડીને વહી જઈશ. એવી રીતનું કહેવામાં આવે છે. આપણને બધું ખ્યાલ છે. આગળ જઈને પછી એવી જ રીતે એમને ગંગાજી વયા જાય છે. પછી સત્યવતી પ્રત્યે આકર્ષિત થાય છે અને પછી એમની સાથે લગ્નનો પ્રસ્તાવ માંડે છે. જ્યારે લગ્ન પ્રસ્તાવ માટે જ્યારે સત્યવતીના પિતા ના પાડે છે ત્યારે દેવવ્રત દ્વારા એક રણ લેવામાં આવે છે જેને ભીષ્મ કહેવામાં આવે છે. અને એટલે એમને કહેવામાં આવે છે કે ભીષ્મ પિતામહ. તો આની શરૂઆત થાય છે રાજા શાંતનુથી. પણ એ પહેલા આપણે એમના બેકગ્રાઉન્ડમાં જવું પડશે. શાંતનુ રાજા કોણ હતા, એ આ મૃત્યુલોકમાં કેવી રીતે આવ્યા, અને મહાભારતની કથા જે મહાન આ ગાથા છે એમાં એમનું શું મહત્વ હતું એ સમજીએ આપણે. તો શાંતનુ મહારાજ જે છે એ પહેલા મહાઅભિષેક નામના તપસ્વી રાજા હતા. કોણ હતા? મહાઅભિષેક નામના તપસ્વી રાજા હતા. એમના તપના બળથી, એટલે કે એમણે જે ભગવાનનું સ્મરણ કરેલું હતું, આ ભીષ્મ પિતામહની જ વાત થઈ રહી છે, ધ્યાનથી સાંભળજો તો ખબર પડશે કે ભગવાનની ભક્તિ શું કામ જરૂરી છે. એમણે ભગવાનનું એટલું બધું તપ કરેલું હતું કે જેના લીધે એમને ઉપરનું લોક એટલે કે સત્યલોકમાં જવા મળ્યું. સત્યલોક એટલે જ્યાં બ્રહ્માજી વાસ કરે છે એ. તો બ્રહ્માજીના લોકમાં જ્યારે જાય છે તો હવે ત્યાં વાસ્તવ્ય કરે છે તો બ્રહ્માજી મિટિંગો બોલાવે. બ્રહ્માજી પણ બધાને ડિપાર્ટમેન્ટ આપીને રાખ્યા હોય ને તો એ મિટિંગો બોલાવે. તો આ ત્યાંના રાજા હતા. રાજા હોવાને લીધે સભામાં બોલાવે છે. સભામાં આવે છે, બેસે છે, વિરાજમાન થાય છે અને જોવે છે કે એમની સામે એક સ્ત્રી બેસેલી છે. હવે સ્ત્રી એમને જોઈને એટલા બધા મોહિત થાય છે. એમની દ્રષ્ટિ ગંગાજી ઉપર જાય છે અને ગંગાજીની દ્રષ્ટિ
એમની ઉપર જાય છે અને એને જોઈને મોહિત થાય છે અને બ્રહ્માજી સભાની અંદર જોઈ જાય છે કે આ બંને એકબીજાને નિહાળી રહ્યા છે. હું અહીંયા મહત્વના વિષય ઉપર આ લોકોને મેં મિટિંગમાં બોલાવ્યા છે અને આ લોકો એમાં ધ્યાન નથી, પણ આ લોકોનું ધ્યાન એકબીજામાં મોહિત થવાનું થઈ રહ્યું છે. બ્રહ્માજી ઠપકો આપે છે તો પણ એમની સામે જોતા નથી. આનાથી બ્રહ્માજીને ક્રોધ ભરાય છે અને બ્રહ્માજી ક્રોધમાં આવીને બંનેને શ્રાપ આપી દે છે કે તમે બંને મૃત્યુ લોકમાં જશો. બંનેને શ્રાપ આપવામાં આવે છે. ગંગાજીને ખબર પડે છે કે ભાઈ હવે આપણને શ્રાપ પ્રાપ્ત થયો છે, આપણને હવે ભોગ ભોગવવો પડશે. માફી માંગે છે. બ્રહ્માજી કહે છે હું માફ તો ન કરી શકું, પણ તમે વહેલામાં વહેલી તકે પાછા મારી પાસે આવી જશો, કારણ કે તમારી એમાં ભૂલ નથી. ભૂલ કોની હતી? શાંતનુની હતી. અભિષેક નામના જે તપસ્વી રાજા હતા એમની ભૂલ હતી કે એમણે ગંગાજી તરફ દ્રષ્ટિપાત કર્યો. તો ગંગાજીને શ્રાપ મળેલો છે. આ જે રાજા છે અભિષેક, એમને પણ શ્રાપ મળેલો છે કે તમે મૃત્યુલોકમાં જશો. પરંતુ ગંગાજીને એક પ્લસ પોઈન્ટ છે કે તમે અમુક સમય પછી 8 બાળકોને જન્મ આપીને તમે પાછા અહીંયા આવી જશો. આ એને પ્રાપ્ત થયું વરદાન. અને પછી જેમ કીધું એ પ્રમાણે સમય અનુસાર એ લોકો બંને મૃત્યુલોકમાં એટલે કે આ પૃથ્વી ઉપર આવ્યા. પૃથ્વી ઉપર આવ્યા પછી કુરુવંશના એ સમયના રાજા પ્રતિપા નામના હતા. તો પ્રતિપા નામના રાજાનું રાજ્ય ચાલી રહ્યું હતું અને રાજપાટ ચાલતા ચાલતા એ બહુ મોટા રાજર્ષિ હતા. રાજર્ષિ એટલે રાજા પ્લસ મહર્ષિ, એટલે એમનામાં 2 ગુણ હતા, તો એને રાજર્ષિ કહેવાય કે રાજા હતા પ્લસ એ મહર્ષિ હતા. તો ઘણું બધું તપ કરતા. તો એ જે પ્રતિપા નામના જે રાજા હતા એ તપ કરતા હતા. એટલે કોણ? આજે શાંતનુ છે એમની જ વાત થઈ રહી છે. શ્રાપ લઈને આવેલા છે મૃત્યુલોકમાં. તો એ રાજા છે. અહીંયા પણ એમને રાજા જ બનાવ્યું છે. ત્યાં પણ રાજા હતા, અહીંયા પણ રાજા છે. તો પણ અહીંયા મહર્ષિના ગુણ પણ છે એમનામાં. તો તપ કરી રહ્યા છે. તપ કરતા કરતા ગંગાજીને જોઈ જાય છે અને ગંગાજીને જોઈને આકર્ષિત થઈ જાય છે. બંને વચ્ચે સંવાદ થાય છે અને જે ઉપર જે દ્રષ્ટિપાત થયો હતો, જે ઈચ્છા વ્યક્ત થઈ હતી, એ ઈચ્છાની પૂર્તિ એ ત્યાં મૃત્યુલોકમાં થઈ રહી છે. વિચાર કરજો, સમજવા જેવી કથા છે આ બધી, કે આપણે પાછલા જન્મમાંથી કેવી રીતે બધું લઈને આવીએ છીએ. ત્યાં ઈચ્છા કરી હતી, મોહિત થઈ ગયા હતા અને એ ઈચ્છાના આધારે નીચે આવીને હવે એ લોકો બંને લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે કે છે કે ભાઈ મારે તમારી સાથે લગ્ન કરવા. ગંગાજીને કહે છે મારે તમારી સાથે લગ્ન કરવા છે. ગંગાજી ત્યાં શરત મૂકે છે. શરત એમ હોય છે કે ભાઈ હું જે કરું એ મને તમારે કરવા દેવાનું, મને ટોકવાનું નહીં. જે દિવસે તમે મને ટોક્યો અથવા તો પ્રશ્ન પૂછી લીધો એ દિવસે હું તમને છોડીને વહી જઈશ. તો મોહિત થયેલા છે ને, એટલે પ્રતિપા રાજા કહે છે કે ચાલશે, એક્સેપ્ટેડ, પણ લગ્ન તો હું કરીશ જ. એની સાથે લગ્ન કરે છે. લગ્નના સમય એમને બાળકો થાય છે. પહેલું બાળક થાય છે તરત એ બાળકને લઈને નદીમાં વહાવી નાખે છે. જોવે છે ખૂબ ત્રાસ થાય છે એમને. જ્યારે પ્રતિપા રાજા જ્યારે એમની પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે અને એ ના પાડે છે, ત્યારે આવીને એના ખોળામાં બેસે છે અને લગ્નની જ્યારે વાત કરે છે તો એ જમણા ખોળામાં બેસે છે. અને જમણા ખોળામાં બેસે છે તો કહે છે તમે મારા દીકરી સમાન છો. પ્રતિપા રાજાને કહે છે કે તમે મારા દીકરી સમાન છો, એટલે હું તમારી સાથે લગ્ન ન કરી શકું. એ ખૂબ નર્વસ થઈ જાય છે અને કહે છે કે તો પછી મને કાંઈ ઓપ્શન તો કયો. તો કે ઓપ્શનમાં એવી રીતે છે કે મારો પુત્ર આવશે ભવિષ્યમાં જે તારી સાથે લગ્ન કરશે, અને એ પુત્ર એટલે આ શાંતનુ હોય છે. અને શાંતનુ જ્યારે જાય છે શિકાર કરવા માટે, ત્યારે ગંગાજીને જોઈ લે છે અને ગંગાજીને જ્યારે જોવે છે ત્યારે બંનેના લગ્ન થાય છે. લગ્નની આ શરત હોય છે કે તમે જો મને કોઈ ક્વેશ્ચન કરશો તો હું તમને છોડીને વહી જઈશ. અને પછી પહેલો પુત્ર થાય છે શાંતનુ મહારાજને, અને ગંગાજી એને વહાવી દે છે. ખબર પડે છે કે ભાઈ મારો પહેલો પુત્ર થયો અને ગંગાજી એને વહાવી દીધું છે. તો પણ હવે જે એ બંને વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે તો એવું થયું છે કે ભાઈ કોઈ પ્રશ્ન નહીં કરવાનો, એટલે ચૂપ રહે છે. એવી જ રીતે 6-7 પુત્ર થાય છે અને 7 પુત્રને એક પછી એક ગંગામાં વહાવી દે છે. હવે એનાથી શાંત નથી રહેવાતું. ક્રોધ આવે છે હવે એને કે ભાઈ મારા બધા પુત્રને શું કામ વહાવી દે છે. અને 8મો પુત્ર થાય છે ત્યારે તેને ટોકે છે, એને કહે છે કે ભાઈ તું આ શું કામ કરે છે, મને એનું કારણ કે. અને 8મો પુત્ર જ્યારે થાય છે ત્યારે ટોકે છે, એટલે ગંગાજીને છોડીને વયા જાય છે. એટલે ગંગાજી પુત્રને પોતાની સાથે લઈને વયા જાય છે. અને ત્યારે
અને જે પુત્ર છે એ પોતાની સાથે લઈ જાય છે ત્યારે એને કહે છે કે આ પુત્ર હું તને અમુક સમય પછી પાછો મોકલાવીશ. અને શાંતનુ મહારાજ પાછા એકલા થઈ જાય છે. હવે આપણને જે 7 પુત્રની જે વાત છે, 8 પુત્રની, એ પણ એના પણ બેકગ્રાઉન્ડમાં જોવું પડશે. ગંગાજીના જે 8 પુત્ર જે પાણીમાં વહાવી નાખ્યા એના બેકગ્રાઉન્ડમાં પણ આપણને જવું પડશે. તો એનું બેકગ્રાઉન્ડ કંઈક એવી રીતે છે કે ગંગાજીના જે પુત્ર હોય છે જેને વહાવી દે છે એની પાછળ પણ એક શ્રાપ છે. એ શ્રાપ કંઈક એવી રીતે છે કે એ 8 જે છે એ વસુ હતા. 8 વસુ જે 12 જે રુદ્રો ને વસુને આપણે વાત કરીએ છીએ ને એમાંના એ 8 વસુ એની કથા છે. તો એ 8 વસુનું એવું છે કે પ્રભાસ નામના એક વસુ હતા એમાંના, જે અત્યારે આપણે દેવવ્રત તરીકે ઓળખવાના છે ને એ પ્રભાસ નામના વસુ. તો એ પ્રભાસ નામના વસુના પત્ની છે ને એમને ગાય ગમી ગઈ હતી. ઘણી તો કે વશિષ્ઠ નામના જે ઋષિ છે એમની ગાય ગમી ગઈ હતી અને એ ગાયની પ્રાપ્તિ માટે એમણે એમના પતિને કીધું કે ભાઈ મને ઓલી ગાય જોઈએ છે. હવે એકચ્યુઅલી ગાય જોઈએ છે તો આપણે શું ગૃહિત પકડીએ કે ભાઈ હું જઈને માગી આવીશ કે ભાઈ મને આ ગાય જોઈએ છે તો તમે આપશો. તો એ વસુએ શું કર્યું, 8 રાતના ગયા અને વશિષ્ઠ ઋષિની ગાયને ચોરીને લઈ આવ્યા. શું કર્યું, ગાયને ચોરીને પોતાની પાસે લઈ આવ્યા. હવે લાવીને રાખી તો દીધી. વશિષ્ઠ ઋષિ તો તપ કરવામાં એકદમ ઓલા, એટલે તપના બળથી એમણે જાણી લીધું કે ભાઈ કોણ આવીને ચોરી ગયું. તો સવાર પડી, જાણ્યું, ખબર પડી કે ભાઈ ગાય ચોરી લીધી છે. તરત શ્રાપ મૂકી દીધો કે મૃત્યુલોકમાં જવું પડશે. હવે જયારે ખબર પડી કે ભાઈ શ્રાપ મળી ગયો છે, તરત દોડતા દોડતા વશિષ્ઠ ઋષિને ગોત્યો અને એમની પાસે ગયા. ત્રિકાળ જ્ઞાની એવા વશિષ્ઠ ઋષિ એમની પાસે આ બધા 8 વસુ જાય છે અને એમને કહે છે કે ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. ત્યારે ઓલા જે 7 વસુ છે એને કહે છે તમને હું માફ કરીશ, કારણ કે તમે ચોરી નથી, તમે એમાં સહભાગ નોંધાવ્યો છે, એટલે તમે મૃત્યુલોકમાં જઈને પાછા તરત મારી પાસે આવી જશો. પરંતુ જે ઓલા એક પ્રભાસ કરીને જે વસુ છે જેમણે આ ચોર્યું, જેમનો મૂળ ઉદ્દેશ ચોરવાનો હતો, એમને નીચે ઘણી બધી યાતનાઓ ભોગવવી પડશે. પત્ની મોહમાં થઈને એમણે આ કાર્ય કર્યું છે ને, તો હવે એને નીચે જઈને આ યાતનાઓ ભોગવવી પડશે ને કોઈ દિવસે એના જીવનમાં પત્નીનું સુખ નહીં હોય. આ વશિષ્ઠ ઋષિનું શ્રાપ એને મળેલું છે. અને જે 8માં જે રહી ગયા છે એ 8માં વસુ એટલે આ પ્રભાસ છે, જેને ત્યાં મૃત્યુલોકમાં રહેવું પડ્યું અને જે દેવવ્રત તરીકે ઓળખીએ છીએ. એટલે તમે વિચાર કરજો, આ બધાને શ્રાપ મળે છે ત્યારે એ મૃત્યુલોકમાં આવે છે. મૃત્યુલોકમાં આવવું એ કઈ આનંદ ભર્યું કામ નથી. બધા ઉપરના લોકમાંથી નીચેના લોકમાં આવ્યા છે શ્રાપ લઈને, શ્રાપ ભોગવવા માટે. તો પછી એ આવે છે ત્યાં. તો આજે 8મા વસુ છે એ આ પ્રભાસ, જેને કે આપણે ભીષ્મ પિતામહ, એટલે એનું નામ હતું ત્યારે દેવવ્રત. તો શાંતનુ રાજા ફરીથી એકલા થઈ ગયા છે. ફરીથી આપણે આવીએ. મેં તમને આ ગંગાજી વિશેનું જ્ઞાન આપ્યું, શાંતનુ વિશેનું આપણે ચર્ચા કરી, અને જે 8 વસુઓ છે એના વિશે ચર્ચા કરી કે આ ભીષ્મ પિતામહને શું કામ આવવું પડ્યું, એનું આપણે જ્ઞાન લીધું. હવે આપણે આવીએ શાંતનુ રાજા તરફ ફરી પાછા. શાંતનુ રાજા પાછા વિરહમાં છે, એકલા છે અને ખૂબ દુખી રહ્યા કરે છે. હવે એ એક સમયે બોટથી જઈ રહ્યા હોય છે અને બોટથી જ્યારે જઈ રહ્યા હોય છે ત્યાં એમને સત્યવતી નામની જે દાસી છે એ દાસી ત્યાં દેખાય છે. અને સત્યવતી દાસીની જે સુગંધ આવે છે, સુગંધ એટલા બધા મોહિત થાય છે અને એનાથી પણ એટ્રેક્ટ થઈ જાય છે. અને એની પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. આ શાંતનુ રાજાની વાત થઈ રહી છે. તો એ સત્યવતી પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. હવે આપણને આ સત્યવતી વિશે પણ જાણવું પડશે કે સત્યવતી આવ્યા કેવી રીતે આ મૃત્યુલોકની અંદર. તો સત્યવતીની કથા કાંઈક એવી રીતે છે કે પૂર્વજન્મમાં એ મત્સ્યગંધા હતી, કે માછલી હોય ને એને લઈ જાય, વહાણમાં નાખી એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લઈ જાય. તો એ મત્સ્યગંધા હતી અને બોટમાં આવતા જતા એક સમય એવો આવ્યો કે એમની સાથે પારાશર મુનિ એ બોટમાં પ્રવાસ કરી રહ્યા હતા. તો પારાશર મુનિ જ્યારે પ્રવાસ કરી રહ્યા હતા તો એમની સાથે ચર્ચા કરતા હતા અને એમને સાથે ચર્ચા કરીને પ્રસન્ન થયા. તો એમને કહે છે કે ભાઈ તમારી અંદરથી જે દુર્ગંધ આવે છે એના લીધે તમારું નુકસાન થાય છે ને, તો હું એને સુગંધમાં કન્વર્ટ કરી દઉં છું. તો એને સુગંધમાં કન્વર્ટ કરી દે છે. અને પારાશર મુનિ અને એ બંને વચ્ચે એક પુત્ર પ્રાપ્તિ થાય છે. અને એ પુત્ર કોણ છે ખબર છે તમને? વ્યાસદેવ. વેદ વ્યાસજી. ખૂબ સરસ.
તો વેદવ્યાસજી પુત્ર પ્રાપ્તિ થાય છે. તો એ કહે છે કે ભાઈ તમે મને છોડીને તો વયા જશો, હવે આ પુત્રની પ્રાપ્તિ તો થઈ ગઈ, તો મારી સાથે તો કોઈ લગ્ન કરશે જ નહીં, તો પછી તો એ કહે છે કે ભાઈ હું તને આ જે સુગંધ આપી છે, આ સુગંધથી એટ્રેક્ટ થઈને તારી પાસે શાંતનુ રાજા આવશે અને આ શાંતનુ રાજા તારી સાથે લગ્ન કરશે. તો એ પ્રમાણે એને પુત્રની પ્રાપ્તિ થાય છે, જે વેદવ્યાસજી છે. પારાશર મુનિ દ્વારા સત્યવતીને પુત્રની પ્રાપ્તિ થઈ, જે વેદવ્યાસજી છે, અને પારાશર મુનિ ત્યાંથી વયા જાય છે. ભવિષ્યમાં સત્યવતી અને શાંતનુ એકબીજાને મળે છે, લગ્નનો પ્રસ્તાવ મૂકેલો છે. સત્યવતી એના પિતાને જઈને કહે છે કે ભાઈ આવી રીતે મને લગ્નનો પ્રસ્તાવ આવ્યો છે, તો મારી માટે તમે વિચાર કરો. તો ખબર પડે છે રાજાને કે ભાઈ જો હું લગ્ન કરાવીશ શાંતનુ સાથે તો એને તો ઓલરેડી એક પુત્ર છે, અને ત્યારે એવો સમય હતો કે રાજગાદી ઉપર જે જ્યેષ્ઠ પુત્ર હોય ને એ જ રાજગાદી પર બેસે. તો કે હું તારા લગ્ન નહીં કરાવી શકું, ચલો હું લગ્ન કરાવી પણ દે, પણ પછી ભવિષ્યનું શું? મારે તો કાંઈ નથી જોઈતું, એમ કે મને કાંઈ નથી જોઈતું, પણ જે મારી પુત્રી છે એના જે પુત્ર આવશે, એટલે કે મારા જે પૌત્રો આવશે, મારા જે નાતી આવશે, એ લોકો માટેનું શું? એ લોકોનું શું ભવિષ્ય છે? કાંઈ જ નથી એ લોકોનું ભવિષ્ય. તો શાંતનુ મહારાજ ખૂબ દુઃખી થઈ જાય છે અને દુઃખમાં ને દુઃખમાં, વિરહને વિરહમાં જીવન વ્યતીત કરતા હોય છે. એની તબિયત ખરાબ થાય છે. ભીષ્મ પિતામહને આ વાતની ખબર પડે છે, એટલે કે દેવવ્રત, હજી સુધી એમનું નામ ભીષ્મ પિતામહ નથી પડ્યું, હજી સુધી એ દેવવ્રત તરીકે છે. દેવવ્રતને આ વાતની ખબર પડે છે કે ભાઈ મારા પિતા કાંઈક તો ચિંતામાં જીવન વ્યતીત કરી રહ્યા છે. તો એક સમય આવે છે જ્યારે એ દૂતને બોલાવે છે અને એને પૂછે છે કે ભાઈ મારા પિતાના દુઃખનું કારણ શું છે. ત્યારે એને બધી સત્યતા ખબર પડે છે કે સત્યવતી નામની એક રાણી છે જે તારા પિતાને ખૂબ આકર્ષિત કરે છે, એને છુપાઈને જોયા કરે છે, મળવાનું કરે છે, પણ એના કાંઈ લગ્ન કાંઈ નિશ્ચિત થતા નથી, અને લગ્ન નિશ્ચિત ન થવાની પાછળનું રીઝન તમે છો. તો કે હું કેવી રીતે? તો કે ભાઈ એમને આ શક્તિ છે કે ભાઈ એમના જે પૌત્ર થશે એમનું કરિયરનું શું, એમના જીવનનું શું, કારણ કે તમારો જ્યેષ્ઠ પુત્ર છે એ રાજગાદી ઉપર બેસે. જેવું દેવવ્રતને આ ખબર પડે છે, દેવવ્રત એમને લઈને સત્યવતીના પિતા પાસે જાય છે અને સત્યવતીના પિતાને જઈને ત્યાં પ્રણામ કરે છે, એમને દંડવત પ્રણામ કરે છે અને એમને કહે છે કે હું દેવવ્રત, તમને આ જ એક શંકા છે ને કે ભાઈ સત્યવતીનું આગળ જઈને શું થશે, એના પુત્રોનું શું થશે, રાજગાદી ઉપર કોણ બેસશે કરીને, તો હું દેવવ્રત આપ સૌની સમક્ષ હું એક પ્રતિજ્ઞા લઉં છું કે હું આ જીવન લગ્ન નહીં કરું, અને હું મારા જે રાજ્ય છે એ રાજ્ય પ્રતિ હું એકનિષ્ઠ રહીશ. જે કોઈ પણ રાજા આવશે રાજા પ્રતિ હું, રાજ્ય પ્રતિ હું એકનિષ્ઠ રહીશ, એવું પ્રતિજ્ઞા લે છે. અને આ પ્રતિજ્ઞા જ્યારે લે છે, જેનું શાંતનુ રાજાને જેને ખબર પડે છે કે મારા જ્યેષ્ઠ પુત્રએ આવી કોઈ પ્રતિજ્ઞા લીધી છે કે મારી માટે થઈને એને એના જીવનનો ત્યાગ કર્યો છે, બ્રહ્મચર્યનું પાલન કરશે, એમ એણે પ્રણ લીધા છે, આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરશે. અહીંયાથી ત્યાગવાનું કેવી રીતે ને એ શીખવા મળે છે આપણને, કે બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ ખબર પડે છે શાંતનુ રાજાને. શાંતનુ રાજા એની પાસે આવીને ખૂબ રડે છે, અને ખૂબ કહીએ ને આપણે રડે પણ છે, અને અંદર દુઃખના પણ આંસુ છે અને સુખના પણ આંસુ છે કે ભાઈ મારી માટે થઈને મારા પુત્રએ આટલું મોટું પ્રણ લઈ લીધું, અને પોતાના તપના કારણે, પોતે રાજર્ષિ હતા તો પોતાના તપના કારણે એ જે દેવવ્રત છે એને એવી રીતે વરદાન આપે છે કે તને ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત થશે, જ્યારે તારી ઈચ્છા હશે ત્યારે તું મૃત્યુ પ્રાપ્ત કરી શકીશ. અને ત્યારે એનું નામ પડે છે ભીષ્મ પિતામહ, કારણ કે એમણે અવડું મોટી પ્રતિજ્ઞા લીધી છે. અને એ જ ભીષ્મ પિતામહ છે જ્યાં 8 વસુઓમાં એક વસુ છે જેને એવી રીતે શ્રાપ મળ્યો છે કે ભવિષ્યમાં તને પત્નીનું સુખ નહીં મળે, એટલા માટે એને પત્નીનું સુખ ન મળ્યું અને એને એવી રીતે પ્રણ લીધેલા છે. વિચાર કરજો, આ બધું આપણે પાછલા જન્મથી ખીચતા આવીએ છીએ, આપણને ખ્યાલ નથી હોતો. આ તો આપણે અત્યારે કથા લઈ રહ્યા છે એટલે આપણને સમજાઈ રહ્યું છે. અહીંયા સુધીની કથા સમજાઈ ગઈ આપણને? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હવે આપણે આગળ વધીએ. કન્ફ્યુઝ થતા નહીં, થાય તો મને પૂછજો, આપણે ડિટેલ્સમાં ચર્ચા કરશું. પણ આ સમજાશે તો આપણને આપણા કર્મો બધા સમજાશે કે આપણે કેવી રીતે કર્મોને ખેંચીને લાવીએ છીએ. હવે શાંતનુ અને સત્યવતી વચ્ચે લગ્ન થઈ છે અને એને 2 પુત્રની પ્રાપ્તિ થાય છે, ચિત્રાગદા અને વિચિત્રવીર્ય. તો ચિત્રાગદા અને વિચિત્રવીર્ય જે છે એની માટે
પત્નીની વ્યવસ્થા કરવાની હોય છે આગળનું રાજગાદી ચલાવવા માટે. તો ભીષ્મ પિતામહને મોકલવામાં આવે છે. એ કયું હસ્તિનાપુર કે ક્યાંક જાય છે અને યુદ્ધ કરે છે અને ત્યાંથી 3 દાસીને લઈ આવે છે જીતીને. 3 દાસીને જ્યારે લઈ આવે છે તો એક ચિત્રાગંધા સાથે લગ્ન કરાવે છે, બીજાને વિચિત્રવીર્ય સાથે લગ્ન કરાવે છે. તો એ હોય છે અંબા, અંબિકા અને અંબાલિકા. આ 3 હોય છે. તો એ કહે છે કે ભાઈ તમે અમને લઈ આવ્યા ને જીતીને, તો કે તમે જ મારી સાથે લગ્ન કરો. તો ભીષ્મદેવ ના પાડે છે. ભીષ્મજી કહે છે કે ભાઈ મેં તો પ્રણ લીધા છે કે હું કોઈ સાથે લગ્ન નહીં કરું, બ્રહ્મચર્યનું પાલન કરીશ, તો હું તો તારી સાથે લગ્ન ન કરી શકું. આ વાતના ક્રોધે ભરાઈને એ એના જે ગુરુ છે ભીષ્મ પિતામહના પરશુરામજીને આ બધી સમસ્યા કહે છે કે ભાઈ ક્રોધ કે છે એનો કે ભાઈ અમને જીતીને લાવ્યા ને હવે એમને મૂકી દીધું, અમને અમારી સાથે તો હવે કોઈ લગ્ન નહીં કરે, કારણ કે અમે તો એના દ્વારા જીતાઈને આવેલા છીએ અને એ હવે લગ્ન કરવાની ના પાડે છે. તો પરશુરામજી અને ભીષ્મ દેવ વચ્ચે યુદ્ધ થાય છે. ભીષ્મ પિતામહ અને પરશુરામજી બંને યુદ્ધ કરે છે અને યુદ્ધમાં આપણને બધાને ખબર છે કે ભગવાન શિવજી આવે છે બંનેના યુદ્ધની અંદર. અને શિવજી પછી એવી રીતે એને વરદાન આપે છે અંબાને કે ભવિષ્યમાં આના મૃત્યુનું કારણ તું બનીશ. અને આપણને બધાને ખબર છે કોણ આવ્યું પછી એ અંબા કોણ બનીને આવ્યા? શિખંડી. હરિબોલ, શિખંડી બનીને આવ્યા, જે ભીષ્મદેવના મૃત્યુનું કારણ બન્યું. વિચાર કરજો આ કેવી રીતે કર્મને એકબીજાની સાથે જોડી રહ્યું છે. આ થઈ ગયું અંબાનું વાત અહીંયા પૂરી થઈ ગઈ. એ શિખંડી બનીને આવવાના છે. હવે રહી ગયા અંબિકા અને અંબાલિકા. હવે અંબિકા અને પુત્રની પહેલા ચિત્રગંધા આ યુદ્ધમાં માર્યા ગયા, તો એને પુત્રની પ્રાપ્તિ ન થઈ. અને વિચિત્રવીર્ય છે તો એનું પણ હજી પુત્ર પ્રાપ્તિ નથી થઈ ને કન્ટિન્યુઅસ બીમાર રહેતા હોય છે. તો વિચિત્રવીર્યનું પણ પુત્ર પ્રાપ્તિ ન થઈ. હવે પુત્ર પ્રાપ્તિ નથી થતી તો આગળની રાજગાદી સંભાળશે કોણ? ભીષ્મ પિતામહ તો બેસી નથી શકવાના રાજગાદી ઉપર. તો પાછું પુત્રની વાત આવે કે ભાઈ પુત્રની જરૂર પડશે. ભીષ્મદેવ જાય છે પાછા અને સત્યવતીને બધી વાત કરે છે કે ભાઈ આ તો અલગ જ સિચ્યુએશનમાં મુકાઈ ગયા આપણે લોકો, કે હવે આ લોકોને પુત્ર પ્રાપ્તિ નહીં થાય તો શું કરવાનું? તો ત્યારે સત્યવતી કહે છે કે ભાઈ વ્યાસદેવ પાસે આ શક્તિ છે અને તમે વ્યાસદેવની પાસેથી એમની પુત્ર પ્રાપ્તિ કરાવો. તો વ્યાસદેવજી પોતાના તપથી પહેલા તો વ્યાસદેવજી ના પાડે છે, પછી ભીષ્મ પિતામહ સમજાવે છે, સત્યવતી જઈને સમજાવે છે વ્યાસદેવને. તો વ્યાસદેવ પછી ત્યારે હા પાડી દે છે, કારણ કે પરાશર મુનિના પુત્ર છે, આ બધી દૈવી ઘટનાઓ છે. તો પછી વ્યાસદેવજી હા પાડે છે. તો પછી અંબાલિકા એમને વારાફરતી વ્યાસદેવના જે રૂમ હોય છે, ખંડ હોય છે, એની અંદર મોકલવામાં આવે છે. તો અંબિકા તો ત્યાં જઈને એમને જોઈને એમનું જે રૂપ હોય છે વ્યાસદેવનું એ જોઈને ગભરાઈ જાય છે, તો આંખ જ બંધ કરી લે છે. તો આંખ બંધ કરે છે ને એના તપથી, વ્યાસદેવના તપથી જયારે પુત્ર પ્રાપ્તિ થાય છે તો એ જે પુત્ર છે એ અંધ પ્રાપ્ત થાય છે. અને પુત્ર એટલે કોણ હોય છે? ધૃતરાષ્ટ્ર. હા, તો અંબિકાનો જે પુત્ર છે એ ધૃતરાષ્ટ્ર હોય છે. અને પછી જયારે અંબાલિકા જાય છે તો એ થરથર કાપતી હોય છે. જયારે એમને જોવે છે તો એ થરથર કાપે છે. તો એમનો જે પુત્ર હોય છે એ કોણ થાય છે? પાંડુ. અને પાંડુ જે છે એટલા માટે જ બીમાર રહે છે, કારણ કે જ્યારે આ પ્રોસેસ ચાલી રહી હતી, જ્યારે તપના ઓલાથી જ્યારે પુત્રની પ્રાપ્તિ થઈ રહી હતી, એ સમયે અંબાલિકા ખૂબ ડરી ગઈ હતી, જેના લીધે પાંડુનો જન્મ થાય છે. ત્યારથી એ નાનપણથી જ ખૂબ બીમાર રહેતા હોય છે ને એવું થાય છે. ફરીથી હવે આ ખબર પડે છે કે ભાઈ ગડબડ થઈ ગઈ છે. ફરીથી કહેવામાં આવે છે, વ્યાસદેવ પાસે મોકલવામાં આવે છે. તો અંબિકા પણ જતી નથી અને અંબાલિકા પણ જતી નથી. કોને મોકલાવી દે છે? તો કે એક દાસીને ત્યાં મોકલાવી દે છે. હવે દાસીને તો કઈ જ ખબર નથી. દાસી નોર્મલી ત્યાં જાય છે, વ્યાસદેવના તપના લીધે એમને પણ પુત્ર પ્રાપ્તિ થાય છે, જે પછી વિદુર તરીકે જન્મ લે છે. એટલે આપણે જો જોઈએ તો આ 3 જે છે, અંબિકા, અંબાલિકા અને દાસી, આ ત્રણેયના જે પુત્ર છે, આ બધાના પુત્રના પિતા કોણ છે? વેદવ્યાસ. એટલે જયારે આ યુદ્ધ થાય છે તો કોના પુત્રના થઈ રહ્યા છે? વેદવ્યાસજીના. સમજાઈ રહ્યું છે? હવે આપણે આગળ વધીએ તો આપણને ખબર પડશે કે ધૃતરાષ્ટ્ર એ આંધળા હતા અને ગાંધારી એને પણ એવી રીતે પ્રણ લીધેલા હતા કે મારા પતિ જોઈ નથી શકતા, એટલે હું પણ મારી આંખ ઉપર પટ્ટી બાંધી લઈશ. આ કથા પણ આગળ સમજવી જરૂરી છે. ટાઈમનો અભાવ છે, પણ હું તમારી સાથે ફાસ્ટમાં 5 મિનિટ
વધારે લઈ હું તમારી સાથે ચર્ચા કરું છું. આપણે કોઈક વાર ભક્તિ વૃક્ષમાં આની ડિટેલ્સમાં ચર્ચા કરશું. તો ધૃતરાષ્ટ્ર પણ જ્યારે લગ્નની વાત થાય છે, ગાંધારી પાસે જાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, લગ્ન કરે છે, તો કહેતા જ નથી કે આ આંધળા છે કરીને. એ સમયમાં જોવા નહોતું આવતું કે ભાઈ કોણ છે, શું છે, કઈ નહીં, ડાયરેક્ટ ચર્ચા થાય અને લગ્ન કરાવી દેવામાં આવે. તો ખબર જ નથી પડતી કે ભાઈ એ આંધળા છે. લગ્ન થઈ ગયા છે ગાંધારીના, બધું ખબર પડે છે. અને આ વાત ખબર પડે છે ગાંધારીના ભાઈને શકુનીને. શકુનીને ત્યારથી એમના ઉપર ક્રોધ નિર્માણ થાય છે કે ભાઈ મારી બેનને એક આંધળા સાથે પરણાવી દીધી છે અને આ ક્રોધ એ મનમાં ને મનમાં રાખે છે શકુની, બરાબર. અને પછી એનું આગળ જઈને શું થાય છે, મહાભારતના યુદ્ધમાં સૌથી મોટો પાર્ટ જો કોઈ હોય તો શકુનીનો પણ છે, આપણને બધાને ખબર છે. પછી શકુની પોતાના ચાલથી આ બધું કહીએ ને યુદ્ધ માટે પ્રેરિત કરે છે. તો ધૃતરાષ્ટ્રને ભીષ્મ પિતામહ ઘણીવાર સમજાવે છે યુદ્ધ ન કરવા બાબતમાં, પણ એને જે કહીએ ને આપણે કે નેગેટિવ કરવાનું કામ જે છે ને આ શકુની દ્વારા કરવામાં આવે છે. કારણ કે શકુનીને ધૃતરાષ્ટ્ર પ્રત્યે ક્રોધ છે, કારણ કે ધૃતરાષ્ટ્ર છે એ આંધળા છે અને એની બેનના લગ્ન એની સાથે કરાવી દીધા છે, તો આ કીધું કેમ નહીં પહેલા? તો આ વાતનો એને ક્રોધ છે શકુનીને, અને શકુની એનો બદલો લે છે. તો અહીંયા સુધી આપણે સમજ્યા. શકુનીની બેકગ્રાઉન્ડમાં આપણે પછી જશું, કારણ કે સમયનો અભાવ છે. તો આપણે આગળ વધી જઈએ. આગળ વધીએ તો આપણને ખબર પડે છે કે અંબિકા અને અંબાલિકાના જે પુત્ર છે ધૃતરાષ્ટ્ર અને પાંડુ, તો ધૃતરાષ્ટ્રના વિશે તો આપણે જાણ્યું. અને હવે જોઈએ પાંડુ. તો પાંડુના બે પત્ની છે, કુંતી અને બીજા માદ્રી. કુંતી દ્વારા એમને સૌ પ્રથમ એક પુત્રની પ્રાપ્તિ થાય છે જે કર્ણ છે. હવે આ કર્ણ કોણ છે એ સમજવું જરૂરી છે. જ્યારે એમના લગ્ન નતા થયા, જ્યારે કૌમાર્ય અવસ્થામાં હતા, એ સમયે આપણે જો કોઈને કોઈ દેવી દેવતાની ઉપાસના કરતા હોઈએ કે સારું કંઈક પ્રાપ્ત થાય એની માટે, તો એવી રીતે એ પણ ઉપાસના કરતા હતા. તો કેવી રીતે ઉપાસના કરતા હતા એ પણ જાણવું જરૂરી છે. જ્યારે એમના ઘરે દુર્વાસા મુનિ આવેલા હતા, તો દુર્વાસા મુનિ આવ્યા તો એમને ખૂબ જ ભોજન ગ્રહણ કરાવ્યું અને ખૂબ એમની સંભાળ રાખી. તો દુર્વાસા મુનિ આ બધા બાબતથી ખુશ થયા અને કુંતીજીને તરત વરદાન આપી દીધું કે તું જેની ભક્તિ કરીશ ને, અથવા તો તું જેનું સ્મરણ કરીશ ને, જેની આરાધના કરીશ ને, એનાથી તને પુત્ર પ્રાપ્ત થશે. હજી તો એના લગ્ન બી નથી થયા. તો કુંતીજીને એવું થયું કે લાવને મને વરદાન મળ્યું છે, લાવને હું ટ્રાયલ લઉં. તો ટ્રાયલમાં એ સૂર્યદેવની ઉપાસના કરવા માંડ્યા અને સૂર્યદેવ પ્રસન્ન થયા અને સૂર્યદેવના કર્ણમાંથી એટલે કે કાનમાંથી એક પુત્રની પ્રાપ્તિ થઈ જેનું નામ કર્ણ પડ્યું. સૌથી પહેલા પુત્ર, લગ્નની પહેલા એમને પુત્રની પ્રાપ્તિ થઈ છે જે કર્ણ છે. અને પછી જે પુત્ર મળ્યા એ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. અને માદ્રીથી જે પુત્રની પ્રાપ્તિ થઈ એ નકુલ અને સહદેવ. હવે આ બધું દૈવી યોજનાના અંતર્ગત ચાલી રહ્યું છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કર્ણ કોના પુત્ર છે? સૂર્યદેવ, એટલે સૂર્યવંશી તરીકે છે. અને અહીંયા જો આપણે જોઈએ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, તો યુધિષ્ઠિર જે છે એ યમરાજ તરીકે અહીંયા આવેલા છે. આ બધી દૈવી શક્તિઓ છે. યુધિષ્ઠિર કોઈ સાધારણ નથી. એનામાં કોની શક્તિ છે? તો કે યમરાજ, બરાબર. ભીમ જે છે તો ભીમસેન જે છે એ વાયુપુત્ર છે. હજી કોણ છે વાયુપુત્ર? હનુમાનજી, જે અહીંયા કેરેક્ટરમાં દેખાઈ નથી રહ્યા પણ અર્જુનજીના રથ ઉપર આવશે. એ કદલીવનની કથા છે. જ્યારે સિચ્યુએશન આવશે ત્યારે આપણે એની પણ ચર્ચા કરશું કે હનુમાનજીનો શું રોલ હતો. અને હનુમાનજી અને ભીમની વચ્ચે જે સંવાદ થયો હતો એ સંવાદ પણ આપણે સમજશું. કદલીવનની અંદર જે સંવાદ થયો હતો ત્યારે એમણે ભીમને એવી રીતે કીધેલું હતું કે આપણે બે તો ભાઈ છીએ, એક જ પિતાના આપણે બંને પુત્ર છીએ, તો હું તમારા યુદ્ધમાં હું પણ સામેલ થવાનો છું. ફક્ત ફરક એટલો રહેશે કે હું ઉપર બેસી રહીશ. ક્યાં? અર્જુનના ધ્વજમાં, એટલે એને કપિધ્વજ તરીકે. તો આ બધું દૈવી વિધાન છે. તો ભીમ એ જે છે એ વાયુપુત્ર છે. અર્જુન જે છે એ ઇન્દ્ર પાસેથી આવેલા છે. હવે આ અર્જુનની જે ઇન્દ્ર સાથેનો જે સંબંધ છે ને, આ પાછો આપણે બેકગ્રાઉન્ડમાં જઈને જોશું કે શું છે. આ કર્ણ અને અર્જુન વચ્ચે જે યુદ્ધ કરાવવામાં આવ્યું હતું, બંને ભાઈ હતા, યુદ્ધ કરાવવામાં આવ્યું હતું, તો આપણને પાછલા એમાં જવું પડશે ભગવાન શ્રી રામચંદ્રના સમયમાં, કે ત્યાં પણ બાલીનો વધ કરવામાં આવેલો હતો. ખબર છે? સુગ્રીવ અને બાલીનો વધ કરવામાં આવેલો હતો. ખબર છે? ગુફામાં ને પ્રભુજી, ગુફામાં ગયા હતા. હા, ગુફાની અંદર. તો આ જે કર્ણ છે એ સુગ્રીવ હતા અને અર્જુન છે એ બાલી હતા. તો ત્યાં આનું બેલેન્સ કરવા માટે ભગવાને પછી એ બંનેને પાછું મોકલ્યું છે. આ બધું એક સાથે કનેક્ટેડ છે. હા, આ બધું આપણે ભક્તિ વૃક્ષામાં સમજશું. બધું એકબીજા સાથે કનેક્ટેડ છે.
તો એનું બેલેન્સ કરવા માટે કર્ણ અને અર્જુન પાછા એકબીજાની સામે આવ્યા. અર્જુન જે છે એ ઇન્દ્રથી પ્રેઝન્ટેડ છે અને કર્ણ છે એ સૂર્યથી પ્રેઝન્ટેડ છે, અને ત્યાં એ ઉલટું હતું. ત્યાં ભગવાને છળ કર્યું હતું રામચંદ્રજીએ અને બાલીનો વધ કર્યો હતો એ આ અર્જુનજી હતા, અને એનું જ બેલેન્સ કરવાનું હતું કે ભાઈ આ બેલેન્સ કરવું છે તો અર્જુન દ્વારા કર્ણનો વધ કરાવેલો છે. જેમ ત્યાં ધોકાથી માર્યું હતું એવી જ રીતે અહીંયા પણ કર્ણને ધોકાથી માર્યું હતું, આ બેલેન્સ કરાવ્યું. આપણે કોઈક વાર ભક્તિ વૃક્ષામાં સમજવાનો પ્રયત્ન કરશું, અહીંયા વધારે સમય લાગી જશે. તો અર્જુનજી છે એ ઇન્દ્રના રિપ્રેઝેન્ટેટિવ છે, અને નકુલ અને સહદેવ જે છે એ બ્રહ્માજીના જે પુત્ર છે, જે અશ્વિની કુમાર છે, એ અશ્વિની કુમાર તરીકે છે. તો આ બધા દૈવી વિધાન છે. પછી આપણને બધાને ખબર છે કે દ્રુપદ પુત્રેણ, જ્યારે ચેપ્ટરની શરૂઆત કરશું તો એમાં આવશે કે દ્રુપદ પુત્રેણ શું મહત્વનું હતું. ત્યાં દુષ્ટદુમ્નની વાત થઈ રહી છે. તો શું કામ દ્રૌપદી સાથે સ્વયંવર કરાવ્યો? શું કામ દ્રૌપદીને જીતીને લાવવા લગાડ્યું? શું કામ ભગવાને અર્જુનજીને પ્રેરિત કર્યું એની માટે? આ પણ એક દૈવી વિધાન છે કે દ્રૌપદી જ શું કામ, એનું પણ કનેક્શન એકબીજા સાથે છે. દ્રોણાચાર્ય અને દ્રૌપદીના જે પિતા છે એ લોકો વચ્ચે પણ કનેક્શન છે. જેમ જેમ આપણે આગળ વધશું ને એમ આ બધું આપણે ક્લિયર કરતા રહીશું. ખાલી તમે મને ત્યારે યાદ અપાવજો. આગળ વધીએ તો અર્જુનજી સુભદ્રાજી સાથે લગ્ન કરેલા છે, અને સુભદ્રાજી પાસેથી એમને અભિમન્યુ અને ઉત્તરા એમ પુત્ર અને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. અને આજે સુભદ્રા છે એ ભગવાન કૃષ્ણના બહેન છે. આપણને બધાને ખબર છે બલરામજી અને કૃષ્ણ ભગવાનના જે બહેન છે સુભદ્રાજી, એમની સાથે અર્જુનના લગ્ન કરાવવામાં આવ્યા હતા. એ પણ એક દૈવી વિધાન હતું. અને એમનાથી પછી અભિમન્યુના જે લગ્ન થાય છે ઉત્તરા સાથે થાય છે, અને એના જે પુત્ર છે એ પરીક્ષિત મહારાજ, જેના લીધે આપણને ભાગવતમ પ્રાપ્ત થયું. રાજા પરીક્ષિત આપણે જોઈએ છે, જે દ્વાપર યુગના સૌથી છેલ્લા રાજા ગણાય છે ને પરીક્ષિત રાજા, જેના લીધે આપણને ભાગવતમ પ્રાપ્ત થયું. અને પછી જન્મેન્જ્યા પછી બધું ચેન્જ થાય છે અને કલયુગની શરૂઆત થઈ રહી છે. તો આ સમગ્ર જે કુરુવંશ છે, આ કુરુવંશ એમને નથી બનાવવામાં આવ્યો. આમાં પાછલા જન્મના કર્મ એકબીજા સાથે જોડેલા છે. આ બધા કર્મને ફેરવા માટે થઈને આજે ભોગ ભોગવવાના ઈચ્છા રાખી, એ ઈચ્છાના આધીન થઈને બધા એક સાથે એક સ્ટ્રક્ચર તૈયાર થયું અને એક ફેમિલી તૈયાર થઈ. અને હવે આ ફેમિલીની અંદર યુદ્ધ થવાનું છે. એની પાછળનું પણ રીઝન છે. ધૃતરાષ્ટ્ર અને શકુની બંને કહીએ ને આપણે કે શાળા બનાવી છે, પણ એ શાળા બનાવીનું પણ અંદર અંદર બની નથી રહ્યું. ખુન્નસ છે. આ ખુન્નસ કાઢવા માટે હંમેશા ધૃતરાષ્ટ્રને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે, કે પ્રેરિત કરે છે કે ભાઈ તમે યુદ્ધ કરો. ભીષ્મ પિતામાં સમય ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે તમારે આ માર્ગ ન કરવું છે. પુત્રમોહ છોડો, પણ પુત્રમોહ કાંઈ છૂટતો નથી. એ છૂટતો નથી, એની પાછળ પણ રીઝન છે શકુની, કે પુત્રમોહ નથી છૂટતો. ભીષ્મ પિતામહને એટલા માટે કૌરવોનો સાથ આપવો પડ્યો કારણ કે એને પ્રતિજ્ઞા લીધી હતી કે જે કોઈ પણ રાજા ભવિષ્યમાં આવશે હું એના પ્રતિ નિષ્ઠા રાખીશ. એટલે ભીષ્મ પિતાને પોતાના પ્રતિજ્ઞાના લીધે થઈને કૌરવોની સાઈડમાં ઉભું રહેવું પડ્યું. જ્યારે કે પાંડુ પુત્રોને આ બધું પ્રાપ્ત થવું જોઈએ હતું, પણ એ ધૃતરાષ્ટ્રને મળેલું હતું. તો ધૃતરાષ્ટ્ર એટલા બધા મોહમાં આવી ગયા હતા કે એને કઈ આપવું જ નહોતું. જયારે 5 ગામ માંગવા પણ આવ્યા હતા ત્યારે ખૂબ સરસ એવું શયનખંડ બનાવવામાં આવ્યું હતું કે ત્યાં કૃષ્ણ ભગવાન આવશે અને અમે એને ત્યાં ભોજન કરાવશું. તો ભગવાન ત્યાં ન ખમ્યા. ભગવાન કોના પાસે ગયા? ત્યારે વિદુરજી પાસે જઈને રહ્યા, કારણ કે ભગવાનને ખબર હતી કે હું જો આની પાસે જઈશ તો હું આના ઘરનું ખાઈ લઈશ, અને આના ઘરનું ખાઈ લઈશ તો હું એનો ઋણી થઈ જઈશ, જે ભીષ્મ પિતામાં ઋણી થયા હતા. તો આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. અને આ યુદ્ધ જે થયું એની પાછળ આખી ભગવાનની દૈવી યોજના હતી કે આ જે કાંઈ પણ આ લોકોએ કર્મ કરેલા છે, લોકોના કર્મ પણ ક્લિયર થઈ જાય, અને મારે જે બતાડવું છે આ લોકોને એ પણ હું બતાડી દઉં. મારે જે જ્ઞાન આપવું છે એ પણ હું અર્જુનના માધ્યમથી બધું જ્ઞાન આપી દઉં. તો આ પ્રમાણે આખું સ્ટ્રક્ચર તૈયાર થયું. આનું જો વિસ્તૃતમાં આપણને જો સમજવું હોય તો આપણે ભક્તિ વૃક્ષામાં સમજવાનો પ્રયત્ન કરશું. અહીંયા એક પોઈન્ટ રહી ગયો છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના પુત્રો, જેમાં દુર્યોધન, દુશાલા નામની એક બેન હતી, એને દુશાસન અને 98 પુત્રોનો જન્મ થયો હતો. આ 98 પુત્ર પણ કોણ છે એની ચર્ચા આપણે ભક્તિ વૃક્ષામાં કરશું, કારણ કે અહીંયા સમયની આપણને લિમિટેશન છે. તો એની પણ ચર્ચા આપણે ભક્તિ વૃક્ષામાં કરશું કે 98 પુત્રો કેવી રીતે પ્રાપ્ત થયા, એની પાછળની શું સ્ટોરી છે એ આપણે સમજશું. અને આ બધું જ્યારે એકબીજા સાથે કનેક્ટ થાય છે ત્યારે થાય છે યુદ્ધનું એલાન અને યુદ્ધની શરૂઆત થાય છે. તો અહીંયાથી ચેપ્ટર 1 ચાલુ થાય છે, પણ આપણે સમયના લીધે ચેપ્ટર આવતીકાલથી શરૂઆત કરશું. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, भगवत गीता की जय, श्रील प्रभुपाद की जय, सद्गुरुदेव की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे हरे कृष्ण कृष्ण सर्वने प्रभुजी। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण।